એ પ્રફુલ્લભાઈ પટેલ એક રસ્તો છે મારો સાંસદ બનવાનો. પ્રફુલ્લભાઈની છાપ બગાડવામાં અધિકારીઓનો પણ મોટો હાથ છે. પણ તમને એવું લાગે પ્રફુલ્લભાઈને આવ્યા પછી, પ્રશાસક બન્યા પછી, હવે સાંસદ હમણાં બન્યા, પણ પ્રફુલ્લભાઈ પહેલેથી પ્રશાસક હતા, ડેવલપમેન્ટ થયું દમણનું? ડેફિનેટલી આપણે તારીફ કરવી જોઈએ. વિઝનરી વ્યક્તિ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ડેવલપમેન્ટ ખૂબ જ કર્યું છે. એમના જેવા વિઝન આજ સુધી દમણ દીવના એકે પ્રશાસક પાસે નહીં હતા. પ્રફુલ્લભાઈના જે પોલિટિકલ રિલેશન છે નરેન્દ્રભાઈ સાથેના સંબંધ, કેમ કે યુનિયન ટેરેટરી છે એટલે સીધી હોમ મિનિસ્ટ્રીમાં અમિતભાઈ સાથેના સંબંધ, તમને લાગે એનો ફાયદો મળે? એમના વ્યક્તિગત સંબંધ, વ્યક્તિગત એમની પકડ, એમનો ફાયદો પ્રદેશને મળ્યો છે. પ્રફુલ્લભાઈ પટેલને પ્રશાસક સિવાયનું વિચારીએ તો તમે કેવી રીતે એમની તુલના કરો? માર્ગદર્શક, વડીલ, પરોક્ષ રીતે રાજકીય હરીફ. એમનું જે લેવલ છે ને એની કલ્પના કરવી આપણી આજની તારીખે તો હું એમના સામે કહી જ નથી. હું નર્સરીમાં છે. ઉમેશ પટેલ તરીકે પ્રસ્થાપિત કેવી રીતે થયા અને સાંસદ કેવી રીતે બન્યા? જે મેં પ્રયાસો કર્યા તે પ્રયાસ મને સાંસદ બનાવી ગયા. પણ જો કહેવાય એવું કે દીવ દમણની ચૂંટણી બહુ મોંઘી, બહુ ખર્ચાળ, 1 મિનિટ પણ એવું નહીં થયેલું કેવી રીતે જીત્યા છે? પૈસા મારા પાસે હોત તો પરિણામ તે એવું આવતું ને કે લાલુભાઈ ને કેતનભાઈ બંને ડિપોઝિટ થતું. કેન્દ્રની અંદર સમર્થન તો પાછા તમે સરકારને જ આપો. નશાબંધીવાળામાં વિરોધ કર્યો. जब सरकार ने नशे के राजस्व से कमाने का ठान ही लिया है तो गुजरात सहित देश के बाकी राज्यों में जहां शराब पर पाबंदी लगाई है उसे पूरी तरह से हटा दिया जाए. મેં એમને કીધું કે જો તમે નશાબંધી ઉપર સેસ વધારીને જો તમે આ કરવાનો હોય તો ગુજરાતમાં દારૂબંધી ઉચકી લો ને ભાઈ. દારૂ હાનિકારક એટલો નથી જેટલું ગુટખા છે. નશાની વાત કરી, ઉમેશભાઈ કોઈ દર સત્તાનો નશો લાગ્યો ખરો? પાર્લામેન્ટમાં ને એમ ઘૂસે એટલે થોડો એટીટ્યુડ તો આવી જાય. સારું, કોર્ટમાં એટલી બધી વાર કેમ જવું પડે? અરે રોનકભાઈ, મારા પર તો એટલા બધા કેસો રજીસ્ટર થયા. હમણાં એક 759 થયા. જેલમાં જવું બી એક મારા માટે તો લેસન છે. મેં જે જાણ્યું પ્રમાણે ઉમેશભાઈએ મારે બહુ ખાધો અને પીટાઈએ. હા, મેં કહું કે મારી શરીરનો એક શરીર એવું હાડકું નહીં હોય જે મારું તૂટ્યું નહીં. મારે તમારું બાળપણ સમજવું હતું. ગરીબીએ મને હાલત મજબૂરે મને ટપોરી ઉમેશ ને જે મને ગુસ્સો હતો મારા પપ્પા પર, એ દિવસે મને થયું કે વિચારે ને ભૂલની છે. ઉમેશભાઈ કેટલા સંતુષ્ટ સાંસદ બન્યા પછી રાજકીય કેરિયરથી? ખરેખર કહું તો હું મારા જ કામથી સંતુષ્ટ નથી. 29ની લોકસભા લડવાની ઈચ્છા કરી અને લડશો તો કયા પક્ષમાંથી? હું પહેલાં પણ મને પાર્ટી સાથે કોઈ પ્રોબ્લેમ નહીં હતો અને આજે પણ મને કોઈ પ્રોબ્લેમ નથી. ઉમેશભાઈના સૌથી પસંદીદા નેતા કયા? મને અટલ બિહારી વાજપેયીજી અને રાજીવજી. ધી રોનક પટેલ શોમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીએ દીવ દમણના સાંસદ ઉમેશભાઈ પટેલ સાથે. ઉમેશભાઈ, મારે તમને આખા સમજવા હતા. દમણનો એ દીકરો ઉમેશ પટેલ તરીકે પ્રસ્થાપિત કેવી રીતે થયા અને સાંસદ કેવી રીતે બને? રોનકભાઈ, પહેલી વાત તો તમારો આભાર કે તમે દમણ આવ્યા અને મને મોકો આપ્યો મને મારી પોતાની જાતને ઇન્ટ્રોડ્યુસ કરવાનો. સાહેબ, આપણે તો એકદમ સામાન્ય પરિવારથી આવેલા અને એવી ગરીબીમાંથી આવેલા કે કોઈક વાર સપનું નહીં જોયું હતું કે હું સાંસદ બનીશ. અને તમને સાચી વાત કહું તો મને કોઈ દિવસ રાજકીય ચૂંટણીમાં આવીને ઊભી રહીને નેતા બનવાનો શોખ નહીં હતો. મને બાલા સાહેબ ઠાકરે બહુ ઇમ્પ્રેસ કરતા. કિંગની પણ કિંગ મેકર બનાવો, એ મારી ફિલોસોફી હતી. હું ભગતસિંહ અને વિવેકાનંદને વિચારધારા સાથે જોડાયેલો વ્યક્તિ. મને એવું લાગતું કે રાજનીતિ મારા માટે છે જ નહીં. પણ હું નાનો હતો ત્યારે મેં બહુ બધી કઠિન સ્થિતિ જોઈ, મારા પરિવારની પરિસ્થિતિ જોઈ, ગરીબીથી બહાર નીકળ્યો તો મારા હાલાતે જે મને દિવસો બતાવ્યા ત્યારે મને લાગ્યું કે નહીં, આ મારી સ્થિતિને બદલવાની શક્તિ પોતાનામાં જ છે અને મારે જ કંઈ કરવું પડશે. તો મેં જે અનુભવો કર્યા ગરીબીમાં એને બદલવા માટેના જે પ્રયાસો કર્યા એનજીઓ બનાવીને, તો હું જે નાના માણસોની તકલીફ છે એને હું સમજતો હતો અને તે કેવી રીતે બદલાય એના પ્રયાસ થકી
જે મેં પ્રયાસો કર્યા તે પ્રયાસ મને સાંસદ બનાવી ગયા. પણ જો તમે તો પહેલાં એક પણ ચૂંટણી લડેલા નહીં, સરપંચ નહીં, તાલુકા જિલ્લાના સભ્ય નહીં, નગરપાલિકા મહાનગરપાલિકાના સભ્ય નહીં, સીધી પાર્લામેન્ટની ચૂંટણી. એકચ્યુઅલમાં આ પણ નહીં લડત. એના આગળ હું એક ચૂંટણી લડી ગયો સાંસદની જ. પણ ત્યારે તમને ખબર હોય તો તે વખતે ગ્રામ પંચાયતો, જિલ્લા પંચાયતો અને નગરપાલિકાઓ એ ચૂંટણી બધી બિનહરીફ થઈ. રાજકીય દબાણ અને પ્રશાસનિક દબાણ અને દબાણના વશ થઈને લોકોએ ફોર્મ ખેંચી લીધા. પછી એક વાત માહોલ બન્યો કે સાંસદની ચૂંટણી બી નિર્વિરોધ થશે. તો હું જોવા માંગતો હતો કે કેવી રીતે દાબ દબાણ થાય ને માણસો ફોર્મ ખેંચી લે, કેવી સ્થિતિ થતી હશે કે ફોર્મ ખેંચી લેતા હશે. તો મેં ફોર્મ ભરી દીધું. ખરેખર કહું ત્યારે જીતવા માટે હું કોઈ એવી જીતાઈશ જ ને હું ચૂંટણી એ જ ઉદ્દેશથી લડેલું એવું નહીં હતું. પણ મારે સાબિત કરવાનું હતું કે હું ડરીશ તો નહીં, ચૂંટણી તો લડીને જ રહીશ, બિનહરીફ તો નહીં થવા દઉં. ચૂંટણી લડ્યો અને મારી અપેક્ષા કરતાં વધારે વોટ પડ્યા. મને તે સમયે પણ 32% જેટલા વોટ મળી ગયા. અને ત્યારે પણ મારા પાસે તો પૈસા હતા જ નહીં. તો ખાલી બેનરોને આ તે લગાવીને હું 36%ની આસપાસ વોટ લઈ ગયો. તો એ વિશ્વાસ મને દ્રઢ બનાવી ગયો કે અરે યાર, મહેનત કરી હોત કદાચ વધારે તો આપણે નીકળી જતે. તો તે એક્સપિરિયન્સે મને વિશ્વાસ અપાયો કે આપણે ચૂંટણી જીતી શકીએ. અને લોકો ગમે તેટલા ફાફા મારે, આપણે ડરાવવાની કોશિશ કરે, પણ આપણે દ્રઢ નિર્ધાર કરી લે તો કોઈ એટલું બી આપણે ડરાવી નહીં શકે કે આપણે ફોર્મ ખેંચાઈ લે. કોઈ ડરાવવા આવતું ખરું? કોશિશ થઈ. એ દરમિયાન મારા પર ઘણા બધા કેસો થયા. અને આપણા મિત્ર હોય તેમને બધા જે હોય એ કહે પણ કે ભાઈ એને કે સમજી જા, પરિવારવાળો માણસ છે, તારું કામ નહીં મળે રાજનીતિમાં. પણ જે આવે એને હું એક જ વસ્તુ સમજાવતો કે ભાઈ હું છે ને આ ભગતસિંહ અને વિવેકાનંદને વિચારસરણી સાથે કામ કરવાનો વ્યક્તિ છે. મને પરિણામની કોઈ ચિંતા નથી. મારા ભાગ્યમાં જે લખેલો છે પરમાત્માએ એ મારા સાથે ઘટશે, પણ હું પ્રયત્ન તો જરૂર કરીશ. પછી જે થવાનું થાય. જોઈએ તો ખરા આપણે શું થતું છે. મેં કહ્યું મારી જિંદગીમાં બહુ બધા દિવસો જોયા છે, હવે આ નવા દિવસો જોવા મળશે, શીખશું કંઈક. તો તું જીતી નહીં શકે, કેમ કે અહીંયા તો આ મોટા મોટા રાજનેતાઓના દીકરાઓ ફેલ થઈ ગયા. તું શું છે, તારા પણ શું છે? તો કહેતો કે મારા પાસે કંઈ છે નહીં, પણ લોકો સાથેનો સંવાદ છે ને લોકો સાથેનો પરિચય છે મારા પાસે. તો મને મોકો તો છે લોકોની વચ્ચે જવાનો, મારી વાત મૂકવાનો. કદાચ કંઈ નહીં કરી શકું તો ભાજપ અને કોંગ્રેસના જે મોટા મોટા નેતા છે એમને ખુલ્લા તો પાડા. તો એ જ ઉદ્દેશથી મેં ચૂંટણી પ્રથમ વાર લડી અને તે વિશ્વાસે મને સાંસદ સુધીના માર્ગમાં બીજી વાર ચૂંટણી લડવા માટે પ્રેરિત કર્યો. ડરાયો, ધમકાયો, પણ હું ડર્યો નહીં. પણ જો દીવ દમણમાં બે પાર્ટી પોલિટિક્સ ચાલે, હા, બીજેપી અને કોંગ્રેસ, હા, તો પછી અપક્ષમાં કેમ તમે વિચાર્યું કે બીજેપીથી લડી લઉં, કોંગ્રેસથી લડી લઉં? તમારું બેકગ્રાઉન્ડ જુઓ તો સંઘ સાથે જોડાયેલા, એના વિચાર સાથે જોડાયેલા, ભગતસિંહજીના વિચારો મારામાં. એકચ્યુઅલમાં હું 92 થી 2006 સુધી સંઘમાં જ હતો. આમ જોવા જઈએ તો મારો ગુરુ રમેશ પામસી બોલે એટલે આપણે સાયકલ લઈને નીકળી પડીએ. એ બી મારા જેવો જ. પેમા સાગર હતા. તો દેવજી કાકા સાથે અમારા પારિવારિક સંબંધ ખરા. તો એ સંઘમાં હું ઘણા સમય સુધી રમેશ પામસી જોડે અને બધા જોડે કામ કરેલું. તો બીજેપી ઊભી કરવામાં જોવા જાય તો અમારો જ યોગદાન છે. અને બીજેપી ઊભી કરવામાં મેં તો બહુ બધું ભોગવ્યું બી, મારા પરિવારે બી બહુ ભોગવ્યું. જોકે મારા પરિવારમાં કોઈ બીજેપીમાં હતા નહીં, પણ વાસુભાઈ અમારો માસીનો છોકરો થાય એટલે વાસુભાઈ માસાની ઘરે આવીને બધું મટીરિયલ આપી જાય. એટલે પપ્પા અમને સોંપી દે કે જાઓ ગામમાં વેચી આવો, કે અહીંયા બધા ઝંડા બાંધી આવો, કે બેનર બાંધી આવો. એટલે તાણે ભાજપ પાર્ટી સાથે અમે જોડાયા. પણ હું આરએસએસ સાથે તો હું પામસીના લીધે જોડાયો. કોંગ્રેસ સાથે બી મારા સારા સંબંધ હતા. જ્યારે વિશાલભાઈ દયાભાઈના સાથ છોડ્યો તો વિશાલ સાથે મેં ઘણો સમય કામ કર્યું, 7-8 વર્ષ કામ કર્યું. વિશાલ જ્યારે અધ્યક્ષ રહ્યો તો જે કામ હતું પાછળનું કામ હું જ કરતો. એની રેલીઓનું એટેન્ડ કરવી, મિટિંગ
કે ચૂંટણીઓની રૂપરેખાઓ તૈયાર કરવી, કેન્ડિડેટો ઊભા કરવા. તો એ કોંગ્રેસ અને ભાજપ બંને જ જોડે મારા તો સંબંધ હતા. પણ તે સમયની સિચ્યુએશન એવી હતી કે ભાજપથી તો ચૂંટણી લડાય તેવી સ્થિતિ જ નહીં હતી. કેમ કે અહીં જે ભાજપનું સંગઠન છે એ સંગઠન અને 3 ટર્મના સાંસદ જે લાલુભાઈ હતા એમની ચૂપકીદી એ ભયાનક રૂપે લોકોનું નુકસાન કરાઈ ગઈ હતી. એટલે ભાજપ ઉપર તો એટલો આક્રોશ હતો કે ભાજપ જીતે તેવી સ્થિતિમાં નહીં હતું. બાકી બચ્યું કોંગ્રેસમાં. મેં કોંગ્રેસમાં પ્રયાસ કરેલો મેં પ્રયાસ. અને કોંગ્રેસમાં મને લગભગ એવું હતું કે મારી ટિકિટ એટલે સેકન્ડ ટાઈમ ફાઇનલ જ હતી. મને ઇવન કોંગ્રેસથી કહેવાય બી દીધું કે તું તૈયાર રહેજે, તને ટિકિટ મળશે. પણ મારી કિસ્મત ખરાબ કે આજે ટિકિટ ડિક્લેર થવાના 5 દિવસ પહેલાં બાઇક લઈને આવતો હતો ને, રસ્તા અહીંયા ડેવલપમેન્ટ ચાલુ હતું. મેં જ્યારે રાત્રે ગયો ત્યારે રસ્તા સારા હતા. પણ બીજા દિવસે સવારે હું અહીંયા ઓફિસ આવેલો ને પાછો ઘરે તે જ રસ્તે ગયો હતો. એટલે તે રસ્તે મને ખબર નહીં પડી કે રસ્તો ખોદી નાખ્યો. તો હું બાઇક પરથી આવતો હતો ને હું ફોન પર વાત જ કરતો હતો. એ મારી ભૂલ બી છે કે બેદરકારી એ મોટી છે કે બાઇક ચલાવતા કોઈ દિવસ ફોનનો ઇસ્તેમાલ નહીં કરો. તો ફોન પર હતો ને રસ્તો આવી ગયો ને મને ખબર જ નહીં પડી. તો હું ખાબકી ગયો તો મને L4 પર ઇન્જરી થઈ ગઈ. એટલે બધાએ તેમાં એવી વાત કરી કે એને પેરાલિસિસ થઈ ગયું. પણ પેરાલિસિસ તો નહીં હતું, કેમ કે હાથને સ્પર્શ કરેલા આપણને ખબર પડતી હતી. તો હું નાગોર ગયો હતો. નાગોર ગયો તો તેવામાં મારા 1 દિવસ ફોન બંધ થયા. તો બીજા દિવસે મને ન્યૂઝ મળ્યા કે ટિકિટ કેતનભાઈને પાછી મળી ગઈ. એટલે આવી રીતે કેતનભાઈ બી કોંગ્રેસમાંથી લડી ગયા. બીજેપી તો હું માંગતો જ નહીં હતો ટિકિટ. તો પછી મારા પાસે કોઈ રસ્તો નહીં રહ્યો. ને ખરેખર કહું ત્યારે હું તૂટી બી ગયો. જ્યારે કેતનભાઈને ટિકિટ ડિક્લેર થઈ ગઈ હું બહુ નર્વસ થઈ ગયો. ખરેખર વાત કેમ તમને, હું 2 દિવસમાં પાછો સારો, કેમ કે મને તો L4 પર જ હતું, થોડું ટ્રીટમેન્ટ કરી એટલે સારો થઈ ગયો. હવે અહીંયા જો ટર્નિંગ પોઈન્ટ થાય મારી લાઈફમાં. હું નાગોર નીકળ્યો ને તો નાગોરમાં રાજસ્થાનના રૂટ ઉપર એક ગાડી ઉપર લખેલું હતું હારે કા સહારા બાબા શ્યામ હમારા. તો ત્યાંથી 17 યા 20 કિલોમીટર પર હતો ખાટુ શ્યામજીનું મંદિર. મારી ઘરવાળીને કહ્યું કે ચાલો હવે બબ્રિકજીને મળી આવીએ. મેં કહ્યું હિન્દી પહોંચ્યા છે ને મેં કહ્યું આ સ્લોગન બી કહેતું છે હારે કા સહારા બાબા શ્યામ હમારા, ચાલો એમના દરબારમાં. ખરેખર એમાં તમને ચમત્કાર કહ્યું. એટલે હું એમને કારા માનો તે હું ત્યાં ગયો, હોટલ લીધી અને અમે 7 વાગ્યા હતા. અમે જમવા ગયા તો પેલા રેસ્ટોરન્ટવાળા કીધું કે સાહેબ તમે બાબાના દરબારમાં જવાના છે? મેં કીધું હા. તો એમ કે સાહેબ તમે જવું હોય તો હમણાં જ જઈ આવો, કાલે એમનો શિંગાર થશે એટલે આખા દિવસ મંદિર રહેશે બંધ. તમારા પાસે 2 કલાક છે, 2 કલાકમાં જઈને આવી જાઓ. હું હોટલમાં જ ચંપલો કાઢી. મારી ઘરવાળીને થોડા ઘૂંટણમાં પ્રોબ્લેમ એટલે મેં એને એમ કીધું કે તું એક કામ કર, તું રિક્ષામાં બેસીને આવ. હું ને મેં કે મારો દીકરો અને મારો મિત્ર શૈલેષ, મેં કે આપણે દોડતા નીકળીએ ને જાય ત્યાં. મેં કહ્યું તમે આરામથી આવો. મારી ઘરવાળી કે તું ચાલતો જાય તો આપણે બી ચાલતા જાય. 2 કલાક છે નથી તો એમ કે 20 મિનિટનો જ રસ્તો છે, ચાલી લે. એટલે અમે બધા ગયા. 1/2 કલાક લાગ્યો. પણ અમે અવાજ રોનકભાઈ આપને તો એ બી નહીં ખબર કે એમની લાઈન 3 લાઈન છે. તે બાજુની જે ફર્સ્ટ લાઈન છે એ બાબા પાસે લઈ જાય અને આ બાજુની લાઈન છે ને એ દૂર લઈ જાય. પણ એક ફાયદો હોય અહીંયા, એ બાબાની સામે એક સ્ટેજ છે નાનો સરખો. તો હું આ લાઈનમાં હતો. અમે બધા એક ફટાફટ ચાલતી હતી એમ કરીને. પણ એનું કારણ એ હતું કે બહાર છે એટલે ફટાફટ ચાલતી હતી. હું એક સ્ટેજ ઉપર આવીને ત્યાંથી એકદમ ભગવાન એકદમ ખાટુ શ્યામજી એકદમ નજીક મસ્ત દેખાતા હતા મને. અને કોઈ દૂર કરવાનું બી નહીં હતું. તો મેં એમને હાથ જોડ્યા. મેં જેવા હાથ જોડ્યા ને મારી આંખમાંથી આંસુ ચાલુ થઈ ગયા. મેં એમને કહેતો હતો કે એ ભગવાન, મેં કહ્યું લાસ્ટ ચૂંટણીથી આ ચૂંટણી સુધીમાં મેં જમીનો વેચી નાખી, ફ્લેટો વેચાઈ ગયા છે, ગ્રાન્ટ બી કેન્સલ થઈ ગઈ છે. બધી રીતે હું આ લાસ્ટ હોપ હતી મને કોંગ્રેસ ટિકિટની, એ બી મને નહીં મળી. ને હવે ત્રિકોણીય જંગ થાય તો હું જીતવાની સ્થિતિમાં સાહેબ છે નથી. ભગવાન હારે કા સહારા ને તો અહીંથી જો હું ચૂંટણી જીતું ને તો ખરેખર તમે હારે કા સહારા. રડતો તો મારો દીકરો મારી બાજુમાં તો મને ડેડી રડ નહીં.
મેં કહ્યું મને ખબર નહીં પડે મેં કેમ રડ્યા કરું, પણ મને ખબર નહીં મને શું થયા કરે. મને કે એણે એનો રૂમાલ લીધો, મને કહી દીધું પૂછી નાખા જે થવાનું થાય એમ કરીને અમે બધા પાછા નીકળ્યા. હવે તમને કેવું ચમત્કાર, અમે જે મંદિરની બહાર નીકળ્યો ને પહેલો મને કોંગ્રેસ દીવથી ફોન આવ્યો, જે મોટા નામચીન માણસો જે કોંગ્રેસને ચલાવવાવાળા. મને કે તું ક્યાં છે? તો મેં કહ્યું મેં અહીંયા જ છે, રાજસ્થાન આવેલો છે. મને કે ટિકિટ કોંગ્રેસની એને મળી છે ને એને અમે કોઈ સપોર્ટ નહીં કરવાના, પણ તું ફોર્મ ભરજે, હાલી ન ચાહતો. તારી તબિયત કેવી છે? મેં કહ્યું સારી છે. એટલે મારા તો બધું પેરેલિસની વાત થઈ ગયેલી. મને કે એક વિડીયો બનાવ ને તું પહેલાં ડિક્લેર કરી દે કે હું સારો છે ને લડવાનો છે. મેં ત્યાંથી જ વિડીયો બનાવ્યો કે હું મારી તબિયત સારી છે ને હું ચૂંટણી લડવાનો છું. દીવથી 2-4 માણસો જે મેન માણસો છે જે કોંગ્રેસને લીડ અપાવે એ જ લોકોના ફોન હતા. ત્યાં ગયો અને પાછો એનાથી વિડીયો બનાવ્યા બાદ અડધો કલાક હું જમવા ગયા હશે. જમીને પાછા અમે આવ્યા એટલે તો રાત્રે 10-10:30 વાગે મને આપણા અહીંયાથી બી ફોન ચાલુ થયા ભાજપવાળાના બી કે તું સારો જ છે ને આવી જા. હું ત્યાંથી આવું એટલે મને પાછી ખબર પડી કે લાલુભાઈને બીજેપીની ટિકિટ મળી. એટલે અહીંયા દમણના દીવના ભાજપવાળા બી મને ફોન કરવા લાગ્યા કે તું ગભરાતો નહીં, ખાલી ફોર્મ ભરજે, અમે રહેવું આતે, પણ તું ચિંતા નહીં કરતો, તું લડ. હું ઘરે આવું એટલે તો મારી મેન્ટાલિટી 100% ચેન્જ થઈ ગઈ હતી અને એકદમ પોઝિટિવ થઈ ગયો હતો કે હવે વાંધો મને આવવાનો છે જ નહીં. ને બાબા ઉપર મને એટલો ચમત્કારમાં મને વિશ્વાસ થઈ ગયો કે યાર કંઈક તો છે કે તાત્કાલિક આ બધું વાતાવરણ બદલાયું. હવે એ મારી જે તમે માનો એ શ્રદ્ધા જે કહેવું હોય, પણ હું એ વસ્તુને બાબા સાથે જોડું. હું ઘરે આવ્યો ને મારી કન્ડિશન મને કીધું હતું કે 5-7 દિવસ થોડો આરામ કરજે, કે બોતાવડ નહીં કરતો ને વધારે દોડ નહીં કરતો, ખાલી દોડતા નહીં, 5-7 દિવસ. તો એવામાં મેં આવ્યો તો બધા સંગઠનના અને મારા જે યુવા બધા મિત્ર છે બધા આવીને મને કહે કે ભરી દે ફોર્મ, તૈયારી કરી દે. એટલે બધાને મેં કામ સોંપી દીધું કે તમે આ બધા ચાલુ કરી નાખો, હવે આપણે લાગી જાય કામે. મેં ગામમાં શરૂ કરી દીધું, લોકોનો સહયોગ મળ્યો ને ઇન્ડિપેન્ડન્ટ ચૂંટણી જીતી. પણ જો કહેવાય એવું કે દીવ દમણની ચૂંટણી બહુ મોંઘી, બહુ ખર્ચાળ હોય. મતદાતા ઓછા પણ કદાચ ખર્ચો વધુ, કરોડોમાં ખર્ચો થાય. અને સામે બીજેપીના સિનિયર સાંસદ, સિટિંગ સાંસદ, કોંગ્રેસ સાંસદના પુત્ર, રાષ્ટ્રીય ટ્રેઝર, યુવા ટ્રેઝર ચૂંટણી 1 મિનિટ પણ એવું નહીં થયેલું કેવી રીતે જીતાશે. મેં તમને કહું એકચ્યુઅલમાં લાસ્ટ ચૂંટણીમાં જે મને 20,000 જેટલા મત મળ્યા ને, 19,976 વોટ, ત્યારે બી મેં પૈસા નહીં ખર્ચેલા, ખાલી બેનર મારેલા. કેતનભાઈ અને લાલુભાઈ પર મને પૂરો વિશ્વાસ હતો કે એ 2 માણસ જીતવાની સ્થિતિમાં નહીં મળે. એનું કારણ બી કહું, લાલુભાઈને એક તો 15 વર્ષ થઈ ગયા હતા ને 5 વર્ષ, છેલ્લા 5 વર્ષમાં લાલુભાઈ સદંતર ચૂપ થઈ ગયા. મતલબ એક જે એમપી છે તેનો રોલ હોય કે પબ્લિક અને પ્રશાસનની વચ્ચે મધ્યસ્થ બનીને સેતુ બી બનવું પડે. લાલુભાઈ પ્રશાસનિક કામોમાં એટલા નબળા પડી ગયા હતા કે લોકોની વાતોને, લોકોના ભાવનાઓને પણ એ પહોંચાડવામાં સક્ષમ નહીં હતા. એ જ નારાજગી લોકોમાં સતત વ્યાપતી હતી અને કંઈ ને કંઈ એમને લાગતું કે એ લાલુભાઈ જે છે પ્રશાસકના ઘૂંટણે બેઠેલા છે. આ લાગણી હતી લોકોમાં. અને કેતનભાઈની નબળાઈ એ હતી કે કેતનભાઈ ફિલ્મમાં રહેતા જ નહીં હતા. અને 5 વર્ષ જ્યારે ભાજપના રાજ્યમાં લોકો ત્રાહિમામ પુકારતા હતા, તકલીફ ભોગવતા હતા, ત્યારે લોકોને આશ હતી કેતનભાઈ પર કે કેતનભાઈ આ વસ્તુ પર વિરોધ કરે. પણ કેતનભાઈ 5 વર્ષ સુધી નદારત રહ્યા અને એવામાં પૂરો ચાન્સ મને મળ્યો કે મેં 5 વર્ષ સુધી હરેક મુદ્દામાં અવાજ ઉછેરી. મેં કોશિશ કરી કે લોકોની અવાજ બનું અને તે દરમિયાન મેં જે મુદ્દાઓ પબ્લિકના હતા એ મુદ્દામાં લોકોને વિશ્વાસ અપાવ્યો કે હું લડીશ તમારા માટે. અને એ જે વિશ્વાસ હતો મારા પર, એ વિશ્વાસના કારણે મને પૂરો વિશ્વાસ હતો કે કેતનભાઈ 5 વર્ષ નદારત રહ્યા એટલે કેતનભાઈને કોઈ આપવાના નથી વોટ.
અને કેતનભાઈ મેન્ટલી બી પ્રિપેર નહીં હતા. આ તમને દાવા સાથે કહું, કેતનભાઈ ચૂંટણીના ફોર્મ ભરવાના આગળ સુધી અઠવાડિયા સુધી કેતનભાઈ પ્રિપેર નહીં હતા ચૂંટણી લડવા માટે. એ પોતે જ લડવા નહીં માગતા હતા એવું મને લાગે. બાકી હવે એમની વિચારસરણી એ જાણે, પણ મને કેતનભાઈની તૈયારી દેખાતી નહીં હતી ને કેતનભાઈ જીતવાની સ્થિતિમાં બી નહીં હતા ને એ પોતે જાણતા જ હતા. લાલુભાઈ ઓવર કોન્ફિડન્ટ હતા. એમને એમ હતું કે મને વોટ આપે ન આપે પણ મોદીજીના વેણ છે, પ્રશાસકજીનો પોતાનો રુતબો છે, એમનો પાવર્સ છે, અને સામે જે 2 જણ થઈ ગયા છે ઉમેશ ને કેતન, તો એમનો બેનિફિટ એને મળશે એમ કરીને ઓવર કોન્ફિડન્ટ. પણ મને વિશ્વાસ હતો કે લાલુભાઈ તો આ વખતે જીતવાની સ્થિતિમાં છે જ નહીં, એમને ગમે તેટલું કરેલી. તો એ વિશ્વાસના કારણે મને પૂરો વિશ્વાસ હતો કે હું તો જીતી જ જવા. અને હું ડે 1થી જ્યારથી ફોર્મ ભર્યું, તમે અમારા દમણના અધિકારીને બી પૂછજો, મેં એમને કીધું હતું કે હું 7,000થી 10,000ની લીડથી જીતા. મને અધિકારી આજે બી કીધું કેવી રીતે કેલ્ક્યુલેશન કર્યું. પૈસા મારા પાસે હોત તો પરિણામ ઓર બી આવતે એવું આવતું ને કે લાલુભાઈ ને કેતનભાઈ બંને ડિપોઝિટ ખોતે. એમને પ્રશાસને ને પૈસાએ એમની ડિપોઝિટ બચાવી. પણ તમે સતત અમારા ગુજરાતી એવા પ્રશાસક પ્રફુલ્લભાઈનો વિરોધ કરતા રહ્યા, એનો તમને ફાયદો મળી ગયો? જબરજસ્ત મળ્યો. મારો વ્યક્તિગત પ્રફુલ્લભાઈ સાથે કોઈ દુશ્મની નથી, તમને સાચી વાત કહું. મારું એવું કોઈ કામ એમણે બગાડવું નહીં મળે કે મારે પર્સનલી એમને સાથે દુશ્મની કરવી જોઈએ. મારા ખાલી એમના સાથેના વિરોધ એ જ છે એમની કામની કરવાની પદ્ધતિને લઈ. એમના કામનો બી મેં કોઈ દિવસ એમના દ્વારા પ્રોજેક્ટ શરૂ કરાયા એમનો વિરોધ કદી કર્યો નથી. તમે મારા વિડીયો બધા જોઈ લેજો. પણ એમની કામ કરવાની પદ્ધતિને મેં ક્રિટિસાઇઝ કરી છે. પ્રફુલ્લભાઈની જે કામ કરવાની પદ્ધતિ છે એ પદ્ધતિ નાના માણસોને જે તકલીફ પીડા આપી, લોકોના ઘરો તૂટ્યા, દુકાનો તૂટ્યા, મકાનો તૂટ્યા, ભલે ડેવલપમેન્ટ માટે કરી હોય, પણ લોકોની જે ભાવનાઓ છે, લોકોનો જે તમે એક બાજુ ઘર તોડો ને એક બાજુ ઘર આપો બી, પણ તોડતા પહેલાં જ આપી દો. કામ કરવાની પદ્ધતિ નાના નાના સુધારા કરવાની જરૂર હતી. પણ પ્રફુલ્લભાઈએ જે કામગીરી કરી ને અધિકારીઓએ જે તાનાશાહી કરી, એમાં પાછું થયું બી એવું કે પ્રફુલ્લભાઈએ 1 રૂપિયાનું કામ કીધું ને તો અધિકારીએ પોતાને પાછા સારા દેખાડવા માટે 100 રૂપિયાનું તોડી નાખ્યું. પ્રફુલ્લભાઈની છાપ બગાડવામાં અધિકારીઓનો પણ મોટો હાથ છે. પ્રફુલ્લભાઈએ કોઈને કીધું 1 ફૂટ તોડો તો અધિકારીએ 10 ફૂટ તોડ્યું છે. અધિકારીઓને એમની કામ કરવાની પદ્ધતિના લીધે જે બી મેં ક્રિટિસાઇઝ કર્યું છે ખુલ્લામ કર્યું છે. અને આગળ પણ અગર જો ખોટું થશે તો રોનકભાઈ ઉમેશ પટેલ વિરોધ તો કરશે જ. અને મને કહેવામાં કોઈ શરમ નથી કે એનો ફાયદો મને મળ્યો ને તમે ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી કહો, જે બી કહો, એ પ્રફુલ્લભાઈ પટેલ એક રસ્તો છે મારો સાંસદ બનવાનો. અને એમના કાંઈક રસ્તે આપણે એમ કહીએ ને કે પ્રફુલ્લભાઈ મને સાંસદ બનાવ્યો, તો કોઈ ખોટું નહીં મળે. તો પ્રફુલ્લભાઈને સાંસદ બને પહેલાં ક્યારે મળે? પહેલી મુલાકાત ક્યારે થયેલી, કેવી થયેલી? અમે મળ્યા ગુજરાત ભવનમાં, હા સોરી દમણ ભવનમાં. એ હું જ્યારે ચૂંટાયો મને 2-3 વિકલ્પ આપ્યા રહેવા માટેના, તો મેં દમણ ભવન જ સિલેક્ટ કર્યું. તો દમણ ભવનમાં મને સ્વીટ રૂમ આપવામાં આવેલો હતો. હું બી મારા પરિવાર સાથે ત્યાં ગયો હતો. મોદીજીના અમારા આગળ મોદીજીની શપથવિધિ હતી. તો મોદીજીનું શપથવિધિના કાર્યક્રમમાં હું રિસેપ્શન પર બેઠો હતો. હું અને મારી ઘરવાળી, મારો દીકરો અને મારી દીકરી ને પ્રફુલ્લભાઈ આવ્યા હતા. અમે આમ થયા, કેમ છો એમપી? પહેલી મુલાકાત. ત્યાં વિશેષ કંઈ ચર્ચા નહીં થઈ. પછી એરપોર્ટ પર મળ્યા. તો એરપોર્ટ પર અમે 5-7 મિનિટ, એરપોર્ટ પર તો વીઆઈપી હોય, ત્યાં 5-7 મિનિટ વાત થઈ. તો મેં એમને થેન્ક યુ બી કીધું. સાહેબ થેન્ક યુ. હર્ષાએ મને કંઈ કામ હોય તો કહેજે. મેં કહ્યું હા સાહેબ બિલકુલ. આ જ વાત. એના પછી અમારી કોઈ વાતચીત નહીં. એ એમની સીટ પર બેસી ગયા ફ્લાઇટમાં, કેમ કે અમે સાથે જ આવેલા. હું મારી સીટ પર બેસી ગયો. એનાથી વિશેષ કોઈ વાત નથી. પણ તમને એવું લાગે પ્રફુલ્લભાઈને આવ્યા પછી, પ્રશાસક બન્યા પછી, આપ સાંસદ હમણાં બન્યા,
પણ પ્રફુલ્લભાઈ પહેલેથી પ્રશાસક હતા. ડેવલપમેન્ટ થયું દમણનું? ડેફિનેટલી ડેવલપમેન્ટ. અરે તમે આનાથી વિશેષ બીજું કેવું ડેવલપમેન્ટ જોવા માંગો? તમે આજે બીચીસના રોડ જુઓ, મેડિકલ કોલેજ જુઓ, એન્જિનિયરિંગ કોલેજ જુઓ, બર્ડ આઈવરી જુઓ, નર્સિંગ કોલેજ, આજે હોસ્પિટલ આટલા મસ્ત બનવા જઈ રહી છે, એરપોર્ટ બનવા, અમારું એરપોર્ટ હતું પણ ડોમેસ્ટિક નહીં હતું. આજે દમણ એક સાથે સાથે તમે જુઓ તો એક ટુરિઝમ હબ સાથે સાથે એક ઇન્ડસ્ટ્રીયલ હબ બી છે. ત્યાં તમે વાપી જુઓ કે વલસાડ જુઓ કે દાદરાનગર હવેલી જુઓ, ત્યાં કોઈ એવું એરપોર્ટ છે નહીં સુરત સિવાય. તો એમના વિઝનની આપણે તારીફ કરવી જોઈએ. એ વિઝનરી વ્યક્તિ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ડેવલપમેન્ટ ખૂબ જ કર્યું છે. તકલીફ ક્યાં છે તો એમના કામ કરવાની પદ્ધતિને લઈને. આજે બી તમે જુઓ તો ઘણા બધા રોડો બધી જગ્યાથી ખોદીને રાખેલા છે. અમારા લોકોનું કહેવાનું એવું છે કે તમે ડેવલપમેન્ટ માટે કોઈ વિરોધ નથી, ટાઈમ બાઉન્ડ કામ થવું જોઈએ. લોકોને ઓછામાં ઓછી સમસ્યા થાય એ કામમાં. ને એક તો પ્રફુલ્લભાઈની સ્ટાઇલ જે કામ કરવાની છે ને, એકવાર નક્કી કરી લે પછી તે સાચું હોય કે ખોટું હોય પણ તે પણ જ હંકારી દેવાનું. તો ઘણી વખત એવું થાય, માનવ સ્વભાવ છે આપણો, કોઈ બી હોય. આપણે ભગવાન નથી કે ભગવાન ભૂલ કરી જતા, આપણાથી બી થાય. તો ઘણી વખત જ્યારે એવું લાગે કે ભાઈ નહીં આ ખોટું થતું છે, તો તે સમયે સાહેબે વિચારવું જોઈએ કે નહીં, લોકોની ભાવનાની બી કદર થાય. એમાં જ મારો વિશ્વાસ. બાકી પ્રફુલ્લભાઈ ડેવલપમેન્ટ કર્યું 100% કર્યું. એમના જેવા વિઝન આજ સુધી દમણ દીવના એકે પ્રશાસક પાસે નહીં હતા. હું 100% તમને ખાતરી સાથે કહું. બહુ બધા પ્રશાસક આવ્યા. મેં તમને કહું, હું તો બહુ નાની ઉંમર આવી ગયો. 15 વર્ષે ગામનો પટેલ બન્યો, 21 વર્ષે હું કોળી સમાજનો વાઇસ પ્રેસિડેન્ટ બન્યો. ને નેતાગીરી તો હું 1996થી કરું સાહેબ. અરુણ માથુરથી લઈને હમણાં સુધીના પ્રશાસક, એક એવો પ્રશાસક નહીં મળે જે દમણમાં MP પહેલાં ઉમેશને નહીં શોધતો હોય. MP તો હમણાં બન્યું. કોઈ બી પ્રશાસકને તમે ફોન કરો દમણ રહી ગયો હોય તો તે ચોક્કસપણે ઉમેશના બધી મસ્તીની વાતો બી કરશે તમને. હા, ત્યારના પ્રશાસકમાં આ પ્રશાસકમાં એક ફરક છે, તે પોલિટિકલ નહીં હતા. એટલે કાલે આંદોલન થાય તો બીજા દિવસે તે મને ફોન કરીને બોલાવતા, ऐसे भैया ऐसा नहीं है, हमारे ये रूल में ऐसा है तो ऐसा करके हम कर सकते हैं. સાહેબની કામ કરવાની પદ્ધતિ અલગ, એ બે ફરક છે. બાકી ડેવલપમેન્ટ નહીં કર્યું એવું કોઈ નહીં કહી શકે. દમણમાં એમણે જે કામ કર્યા દમણ દીવમાં એ ઐતિહાસિક કામ છે. હા, એમની કામ કરવાની પદ્ધતિને લઈને લોકોના મતભેદ હોઈ શકે અને લોકોને એમાં ત્રુટિ હોઈ શકે. પ્રફુલ્લભાઈના જે પોલિટિકલ રિલેશન છે નરેન્દ્રભાઈ સાથેના સંબંધ, કેમ કે યુનિયન ટેરેટરી છે એટલે સીધી હોમ મિનિસ્ટ્રીમાં અમિતભાઈ સાથેના સંબંધ, તમને લાગે એનો ફાયદો મળ્યો? બિલકુલ બિલકુલ બિલકુલ. તમે વિચાર કરો ને યાર, 10 વર્ષમાં 7 વર્ષ પ્રધાનમંત્રી આ નાનકડા પ્રદેશમાં આવ્યું, એવું તો શું હશે બોલો? રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ગૃહમંત્રી ને મિનિસ્ટર તો 3 મહિને. કોઈનો કોઈ મિનિસ્ટર 3 મહિને દમણ અને દીવની ધરતી પર કે દાદરાનગરની ધરતી પર હોય તો એ શું હોય? એમના વ્યક્તિગત સંબંધ, વ્યક્તિગત એમની પકડ, એમનો ફાયદો પ્રદેશને મળ્યો છે ને સતત મળ્યો છે. તો એમાં આપણે એમ કહીએ કે આપણે નકારીએ તો એ સચ્ચાઈ જૂઠી થઈ જવાની નથી. જે સત્ય છે એ સત્ય છે. એમના સંબંધો બહુ મજબૂત છે અને એનો અનુભવ મને છે કે મેં પ્રયાસ બહુ કર્યા. કડવો કે મીઠો? નહીં, મને બંને પ્રયાસ છે, બંને પણ અનુભવ છે કે અમે બહુ પ્રયાસ કરી જોયા. મારાથી જેટલા પ્રયાસ થતા હતા કે મારો એજન્ડા જ હતો કે પ્રફુલ્લભાઈથી અહીંથી હટાવો, તો મેં ડે ફર્સ્ટથી મેં કોશિશ કરી. તો પછી મને અનુભવ થઈ ગયો કે જે કામ શક્ય નહીં મળે તો પછી આપણે સમજી લેવાનું હોય. તો ઉપર એમના સંબંધ કેટલા મજબૂત છે એનો અનુભવ મને. પણ તો કારણ શું રહ્યું? જો પ્રશાસનિક કાર્યક્રમ હોય, મને યાદ છે ધ્વજવંદનનો કદાચ કાર્યક્રમ હતો, તમે ચાલુમાં છોડી નીકળી ગયા હતા. પ્રફુલ્લભાઈ માટેનો વિરોધ હતો, એમની નીતિનો વિરોધ હતો, વ્યવસ્થાનો વિરોધ હતો. હા, તે પાછો તમને ગયો. નીતિનો જ વિરોધ છે, પ્રફુલ્લભાઈનો વિરોધ નથી. પ્રફુલ્લભાઈ પ્રશાસક છે. પ્રશાસકની ગરિમા હોય પણ સાંસદની બી ગરિમા હોય. પ્રશાસકનો આપણે જ્યારે માન સન્માન કરીએ તો પ્રશાસકે અને પ્રશાસને સાંસદનું બી લોકતાંત્રિક પ્રણાલીના રૂપે માન રાખવું જોઈએ. હું
કાર્યક્રમમાં ગયો. એઝ યુઝ્યુઅલ પ્રફુલભાઈ ઉપર એક જ ખુરશી રાખી, મને નીચે બેસાડ્યો. મેં રાહ જોઈ. પ્રફુલભાઈના પહેલાં હું પહોંચી ગયો હતો. મેં રાહ જોઈ. પ્રફુલભાઈ મને ઇન્વાઇટ કર્યું. પ્રફુલભાઈ આવ્યા, ડાયરેક્ટ ફ્લેગ હોસ્ટિંગ કર્યું. ફ્લેગ હોસ્ટિંગ કરતાં આપણે જે રાષ્ટ્રને સન્માન કરવાનું, જે માન આપવાનું, આપણે ઊભા થયા. જે આપણી ગરિમા પ્રમાણે રાષ્ટ્રનું સન્માન કર્યું. પછી પ્રફુલભાઈ ભાષણ આપવા ઊભા થયા. ત્યાં સુધી મને કોઈ ઉપર બેસાડવામાં નહીં આવ્યો. ને પ્રફુલભાઈની જે સ્ટાઇલ છે તેમાં કલાક દોઢ કલાક તો પ્રફુલભાઈ ભાષણ કરે જ, કેમ કે વિસ્તારથી બધી વાતોને, રજૂઆતોને, કીધી યોજનાઓને અને બધી વાત એમ રજૂ કરતા જ હોય. તો સાંસદ તરીકે મારી બી તો ગરિમા છે ને. બધું ગરિમા આગળના સાંસદો જેવી જ મારી બી સ્ટાઇલ રહી. તો પછી મારામાં ને બીજા સાંસદમાં હું ફરક? તો આત્મસ્વાભિમાન જ્યાં ગવાતું હોય ને, મારે પોતાને એવું માનવાનું છે કે જ્યાં ફર્સ્ટેડ થાય ને તમે અનાપ શનાપ બોલો એના કરતાં તે પ્લેસને છોડી દો. તો મેં છોડી દીધો. પણ જુઓ, તમે સમર્થન તો પાછું પ્રફુલભાઈ જે પાર્ટીને બિલીવ કરતા હતા, જે પાર્ટીથી હતા, એટલે બીજેપી, કેન્દ્રની અંદર સમર્થન તો પાછા તમે સરકારને જ આપો. જો રોનકભાઈ, તમને એક વાત કહું, હું આજે બી માનું, પ્રશાસક છે એ સરકારી કર્મચારી છે, સેન્ટરનો માણસ છે, એ રાષ્ટ્રપતિ છે. આમ જોવા જઈએ તો એ આપણા ડ્યુટલ હોવો જોઈએ. પણ એ સ્વાભાવિક છે, જે પાર્ટી સાથે જોડાયેલા હોય એ પાર્ટીનો પ્રતિ એ લોકોની વફાદારી રહેવાની, અને એ નહીં રહે તો પછી પાર્ટી રાખે બી નહીં. એ ન્યુટ્રલ, સદંતર ન્યુટ્રલ થઈ જાય તો એમને શું કામ પાર્ટી રાખવાની? એ તો આપણે પ્રેક્ટિકલ છે. જ્યાં સુધી સવાલ છે કેન્દ્રમાં મારે સપોર્ટ કરવાનો, તો મેં ચૂંટણીમાં મારા દરેક ભાષણમાં તમે સાંભળજો, મેં કીધું હતું કે મને ભાજપ સાથે બી કોઈ લેવા દેવા નથી, ના કોંગ્રેસ સાથે, ના મને ભાજપથી તકલીફ છે, ના મને કોંગ્રેસથી. મારી વિચારધારા આજે બી કહું, હું લોકોને બી કહું, તમે ભાજપ કોંગ્રેસમાં નહીં ડિવાઈડ થાઓ, બધા સાથે સંબંધ રાખો. તમે પાર્ટીનો ઉપયોગ તમારા માટે કરો, સમાજ માટે કરો, સોસાયટી માટે કરો. સોસાયટીનો ઉપયોગ પાર્ટી માટે મત ના કરો. તમે પોતે પાર્ટી માટે ગુલામ ન બની જાઓ. આ મેં ભાષણોમાં બી કીધું હતું કે જે સેન્ટરમાં સરકાર બનાવશે એને આપણે સમર્થન કરશું, અને મારે એટલે કરવું પડે. હું તો કેન્દ્ર શાસિત પ્રદેશનો એક નેતા, મારે ત્યાં તો કોઈ લેજિસ્લેશન નથી, અને મારે તો હોમ મિનિસ્ટ્રીથી ચાલવાનું. આમ કહેવા જાય ને તો કેન્દ્ર સરકાર કરતાં જે હોમ મિનિસ્ટર બને ને એનો મારે તો તેનો આદેશ માનવાનો, કેમ કે ગૃહ મંત્રાલય જ અમારું કેન્દ્રને ચલાવે. તો આમ જોવા જઈએ ને તો પ્રાઇમ મિનિસ્ટર કરતાં વધારે મારે તો હાથ જોડવું પડે ગૃહમંત્રીને. એટલે જે ગૃહમંત્રી આમ બી એનડીએની સરકાર હોય તો જે ગૃહમંત્રી જે પાર્ટીનો હોય ને તેની જ આપણે તો નમસ્કાર કરીને મારા દમણ દીવનો ભલું જોવાનું, મારું દમણ દીવનું હિત જોવાનું. સેન્ટરમાં જેની સરકાર હોય મારે તેને નમન કરવાનું ને તેમના સાથે કામ કરવાનું. કેમ કે મારું તો લેજિસ્લેશન બી નિમડે, બીજો એમપી બી નિમડે મારા પ્રદેશનો. તો એક માત્ર એમપી, અને મારા માટે તો રોનકભાઈ એટલે વધારે કે આપણે બધા એમ કહીએ ને કે ઋણ, ચૂંટણીમાં પૈસા જે માણસો આપી દીધા હોય ને તો તેમને પબ્લિકનો ઋણ નથી રહેતો, કેમ કે તેમણે સામેવાળાએ ચૂંટણીમાં પોતાનો વોટ વેચી દીધો. સારું, મને તો બધાએ ઘરે ઘરથી એક રૂપિયો આપેલો, વોટ આપેલો. પણ મારી ઓફિસમાં મારી ચેરની સામે એક પોસ્ટર જોજો તમે, જે પર મેં માથા ઉપર એક ટોપલું ઉચકીને જતો છું અને મારા સાથે લોકો છે. એ પોસ્ટર મેં મારી ખુરશીની સામે એટલે લગાવેલું છે કે મારા પગ, આપણે માનવ સ્વભાવ રોહનભાઈ, ગમે ત્યારે આપણામાં ઘમંડ આવી જાય, અભિમાન આવી જાય ને એક ઈગો આવી જાય. મેં ફોટામાં સતત એ જોઉં કે એ જે પૈસા છે ને એ પૈસા લઈને હું ગયો હતો ત્યાં. આ પૈસા લોકોના છે, એ જવાબદારીનું ટોપલું મારા માથા પર છે, એટલે તું તારા પગ જમીન પર રાખ બેટા. એટલે મેં એ ફોટો રાખ્યો હતો. એટલે મારા પર તો લોકોની જવાબદારી. એટલે ગૃહ મંત્રાલય જે મને આદેશ આપે એ આદેશોના અનુસાર મારા પ્રદેશનું હિત થાય. હું સવારથી સાંજ સુધી એક જ પ્રયાસ કરું કે મારા દમણ દીવના લોકોનું જેટલું ભલું કરી શકાય એટલું કરું, તાકી એમના ઋણમાંથી હું મુક્ત થઈ જાઉં. એમણે જે મારા પર અહેસાન કર્યો, મારા જેવા ગરીબના દીકરાને, તમને હું કહું કે આવો અહેસાન જ્વલંત જોવા મળે. અને મારા જે એક સામાન્ય પરિવારના લોકોને, વ્યક્તિને એમણે ઉચ્ચમાં ઉચ્ચ સ્થાન પર બેહાડી દીધો. હું પહેલા દિવસે ગયો તો મને સમજમાં નહીં આવતું હતું કે ખરેખર હું જીતી ગયો છું ને પાર્લામેન્ટમાં, જેમને હું ટીવી પર જોતો હતો. અરે રાહુલજી,
અખિલેશ યાદવ, મોદીજી, અમિતભાઈ, આ બેનીવાલ, અવિશ્વ સાહેબ મારી બાજુમાં હતો, જસ્ટ નેક્સ્ટ. મને બિલીવ નહીં થતું હતું. કહેવાનો મતલબ આવા સામાન્ય વ્યક્તિને જે લોકોએ આટલા પ્રેમથી, આટલા વિશ્વાસથી જ્યારે તમને ચૂંટણીમાં જીતાડીને તમને આવો સર્વોચ્ચ પદ દમણ દીવનું આપી દે, તેમના ઋણમાંથી મુક્ત થવા માટેના પ્રયાસ રૂપે સરકાર જીની હોય ને, પણ તમને ત્યાં પણ પાછો કેમ? હું સત્તા પક્ષ સાથે વિપક્ષના મિત્રો સાથે બી બરાબર મસ્ત સંબંધ. તમને કેવું, હું એક ફેડરેશન બનાવવાનો હતો. મને 40 MPની સિગ્નેચર જોઈતી હતી. 2 દિવસની અંદર મેં 40 લોકોની સિગ્નેચર લઈ લીધી. ને મજાની વાત તમને કહું, બીજેપીથી લઈને TMCથી લઈને કોંગ્રેસથી લઈને એવી કોઈ પક્ષ નહીં મળે જેનો માણસો મને સાઇન કરીને નહીં આપ્યું. બધા સાથે મારા સંબંધ. અને એવું જ નહીં કે ભાજપના સમર્થનમાં છું તો દરેક બાબતમાં સમર્થન કરવાનું. કોઈક વાર મને એવું બી લાગે ને કે આ ભાજપનું આ બિલ નુકસાનદાયક છે, તો મેં નશાબંધીવાળામાં વિરોધ કર્યો. મેં એમને કીધું કે જો તમે નશાબંધી ઉપર સેસ વધારીને જો તમે આ કરવાનો હોય તો ગુજરાતમાં દારૂબંધી ઉચકી લો ને ભાઈ. ખુલ્લેઆમ કીધું મેં, કરી ઉચકી લો. જે ટેક્સના પૈસા ગુજરાતમાં લોકોની તિજોરીમાં જાય, આમ કરપ્ટ લોકોના ઘરમાં જયા કરે. તમને જો જડદા સાહેબ, હું તેમાં બી એક વસ્તુ કહું, જડદા ઉપર વોર્નિંગ લખેલી હોય, દારૂ પર બી લખેલી હોય, પણ જડદા ખાવા માટે કોઈ દિવસ આર્મીવાળાએ તમને કહ્યું કે આર્મીમાં ખાઈ શકાય કે ડૉક્ટર સર્ટિફિકેટ આપે? પણ દારૂ પીવા માટે આર્મી બી પરમિશન આપે ને ડૉક્ટર સર્ટિફિકેટ બી આપે. તમારા ગુજરાતમાં તો 55,000 લોકોને સર્ટિફિકેટ આપે. એનો મતલબ કમ્પેર ટુ ગુટકા, દારૂ હાનિકારક એટલું નથી જેટલું ગુટકા છે. બાકી એટલું હોય તો આર્મી શા માટે પરમિશન આપે? શા માટે ડૉક્ટર પરમિશન આપે? તો મેં તો તેમાં પણ કીધું. એટલે ઘણી વખતે ભાજપની એવી કોઈ નીતિ હોય તો હું વિરોધ કરું છું. પણ આ તમે દારૂની વાત કરો, જો ગુજરાતમાં દારૂબંધી હટી જાય તો પછી અમારે ગુજરાતી આવતા બંધ થઈ જાય. ખોટી વાત. આ એક હું બહુ સચ્ચાઈ સાથે એક વાત કહું, અમારો ટુરિઝમ 10 ગણું વધી જાય. એનું કારણ કેમ? તમને શું મહારાષ્ટ્રમાં દારૂબંધી છે? દારૂ મહારાષ્ટ્રના લોકો આવે જ છે ને. આપણે જો ખાવા પીવાનું ને હોય ને, દમણનું કલ્ચર, દમણનું ખાવાનું, તમારું જે ઢોકળા, તમારી જલેબી, તમારા ફાફડા, એ દમણમાં ગમે તેટલી કોપી કરે, દમણવાળા નહીં બનાવી શકે. અમારું જે ખાવાનું પીવાનું, ચિકન છે, કબાબ છે, આ છે, તે છે, એનો જે લેઝો છે એ અલગ છે સાહેબ. અને આજે શું થાય કે અહીંયાથી કોઈ બિચારો પીને જવાનો હોય ને તે ડરીને ગુજરાતની બોર્ડરમાં જાય ને ભૂલથી એકાદ બિયર કે ક્વાર્ટર બટર લઈ ગયો તો પકડીને મૂકી દે. જ્યારે દારૂબંધી ઘટી જશે તો લોકો ખુલીને દમણમાં આવશે ને કોઈ બી આવી મસ્તી કરવાનું કામ ઘરમાં નથી કરતા સાહેબ. અમે ચાલો દમણમાં ફ્રી છે તો અમે નથી જતા ગોવા કે આમ તેમ તમારા ગુજરાતમાં ને, પણ જ્યારે ખુલ્લી દેવામાં આવશે ને, અમારો દમણનું ટુરિઝમ તમે જોજો આનાથી 10 ગણું થઈ જાય. ને મેં તો કહું કે ભાઈ ગુજરાતને પ્રાર્થના કરું કે તમે આ જે તમે કરી રહ્યા છો એ તમે ક્રાઇમ કરી રહ્યા છો લોકોના લોકતાંત્રિક અધિકાર સાથે. તમારો દારૂ ક્યાં નથી મળતો? તમારા ખૂણે ખૂણે દારૂ મળે છે. ને તમને એક વાત કરું ને ભાઈ, તમે હસશો. હું એકવાર બેઠો હતો દીવમાં, મારા મિત્રની હોટલ છે ત્યાં, તે મારા સાથે જ બેઠો હતો. તો તેનો મેનેજર આવીને કીધું, સાહેબ એમ કે આપણા બિયર નહીં આપે, આપણા ટીપીમાં આજે લેવાનું ભૂલી ગયા. એણે એક ફોન કર્યો, 20 મિનિટમાં 5 પેટી બિયર આવી ચીલ. ક્યાંથી ખબર? ઉનાથી. એટલે તમે એમ કહો દીવવાળાએ ઉનાથી બિયર મંગાવી. મારી સામેની વાત કરું તમને. આજે માણસો જો નશો કરવાનો ને રોનકભાઈ, એ ગમે તે હિસાબે કરે. દારૂથી જ નશો નથી થતો. આ જરદા, ગુટકા, તમે ચાલો અમારા દમણમાં આજે આવેલા છે, તમે દમણના સ્થાનિક માણસોના 100 માણસોના મોઢા ચેક કરી લો, તમને 80 માણસોના મોઢામાં માવો મસાલો નહીં દેખાશે. હમણાં દમણનો સ્થાનિક માણસ તમને પીધેલો એક રસ્તા પર પડેલો નહીં દેખાશે. બરાબર? તમારા ગુજરાતમાં તમે ઉદવાડા પર પાછા જાઓ ને જેટલા ગુજરાતના સ્થાનિક લોકો છે ને તેના મોઢા ચેક કરો, તમને તેમાંથી 70% મોઢામાં કંઈ માવો મસાલો, તંબાકુ, ગુટકા કંઈ ને કંઈ મળે. આજે ડ્રગ્સના કેટલા બધા ઇન્સિડન્ટ આજે ગુજરાતમાં આપણે પકડાતા જોયા છે સાહેબ. નશો કરવાવાળો માણો આયોડેક્સ લગાવીને કે હું તો NGO ચલાવતો હતો કરોડલી,
આ પોલિશ કરે ને શૂઝને એ ગંધાઈને બી કરી લે, સિરપ પીને બી નશો કરે. મેં તો એમ કહું કે ગુજરાતમાં જો દારૂબંધી હટાવી લેવામાં આવે ને ગુજરાતનો વિકાસ આનાથી 10 ગણો વધે. એટલે સાહેબ ગુજરાતમાં વિકાસ માટે દારૂબંધી છોડી દેવી જોઈએ અને અમારો બી વિકાસ સાથે થશે. અમારો ટુરિઝમ બી તમારા સાથે જ કનેક્ટ. અમે તો તમારા એક ડિસ્ટ્રિક્ટ જેટલા છે. અમે તો આમ બધા અમને દમણની બહાર જાઓ નહીં, તમને ગુજરાતી જ કી છે સાહેબ. અમારું કલ્ચર જોઈ લો. નશાની વાત કરી, ઉમેશબેન કોઈ દાડો સત્તાનો નશો લાગ્યો ખરો? સાહેબ ભગવાનને પ્રાર્થના કરું કે નહીં થાય, પણ થયો મને એવો કિસ્સો. હું તમને કહું, એકવાર હું સુરત આવેલો, મારું કામ હતું. મેં પીએસને કીધું કે એક કામ કર, ફટાફટ સુરતથી એક પાછા આના એકોર્ડિંગ ટ્રેન લઈ લે. હવે હું જ્યારથી એમપી બન્યો ને એટલે ભાઈ આપણે ફર્સ્ટ ક્લાસમાં જતા થઈ ગયા. કૂપ મળે અમને તો, એક સાથે એક બીજી ટિકિટ મળે. હું સુરત આવ્યો, કામ પટી ગયું, પણ ટ્રેનમાં આવ્યો તો મને સેકન્ડ ક્લાસની ટિકિટ મળી. તો સેકન્ડ ટ્રેક અમને તો એમપી એટલે ટીસી બી આવીને માન સન્માન આપીને બધું કરે, પણ એક એમપીને ઈગો આવી જાય ને, મને બી ઈગો આવી ગયો. મેં તો પહેલાં તો મારા પીએસને ફોન કરીને ભરમસાટ ખખડાઈ નાખ્યો. સાલા તને ખબર નહીં પડે, તને ફર્સ્ટ ક્લાસની टिकट नहीं लवाई? तो साहब एम कि टिकट 10 बजे थी, फिर आप तो जल्दी जाना चाहते थे, 9 बजे तक कोई फर्स्ट क्लास ऐसी ट्रेन नहीं थी. तो मैंने बराबर झाड़ी रखो. 5-10 मिनट थी ना साहब, પછી મને યાદ આવ્યું કે દીકરા કાલ સુધી તું થર્ડ એસીમાં જતો હતો. થર્ડ એસી નહીં, કોઈ વાર બોમ્બે જતો હતો, ટીંગાઈને જતો હતો. આજે તને આ મળી ગયું, ફર્સ્ટ ક્લાસમાં જાય તો આટલો ઈગો ખરેખર કેમ? તાત્કાલિક મેં મારા પીએસને ત્યાંથી ફોન કર્યો. મેં કહ્યું ભાઈ સોરી. તો પાછો તે ઉલટું સમજ્યો. अरे पिछले मेरे को कुछ बुरा मत मान, बाद में मैं घर जाके तुझे बोलूँगा, पर सॉरी, ठीक किया तूने जो भी किया. જ્યારે હું ઉતર્યો ત્યાં મને પ્રોટોકોલ એટલે લેવા આવે માણસો. મારા પાસે 2 અટેચી હતી, તો હું ઉચકવા લાગ્યો. તો પેલા બિચારા પોલીસવાળા બી લેવા આવે, તો તેને મારા પર જોયા જ કરે કે સાહેબ આમાં મુશ્કેલ હે. પણ તે લોકોને એમ થયું કે સાહેબ કાંઈ લાવેલો હશે આમાં, એટલે બેગ નહીં આપે. એટલે મેં એમ કહ્યું થોભો પહેલે. મેં કહું બેગ મૂકી, એટલે સાહેબ ક્यों खोल रहे? मैं कहूँ रुको तो सही. मैं બધું ખોલવા લાગ્યો. मैंने अरे कर क्या रहे हो सर? मैं कहूँ इसमें देख लो कुछ भी नहीं है, पर अभी मैं बताओ थोड़ा मुझे ईगो आ गया है, मैं अपने आप को सजा दे रहा हूँ. तो બેગ ઉચકીને ગાડીમાં મૂકી સાહેબ. પણ આવે ઈગો આવી જાય. પણ હું ભગવાનને તમારા મીડિયામાં આવેલા બધાની સામે કહું, એ ભગવાન મારા પગ જમીન પર રાખજે. એટલે અમે આ રાખેલી. મેં તમને એક બીજી વાત કેમ આ ઈગો માટેની, મેં મારા ગુરુજી પાસે ગયો. પછી હું મારા ગુરુજી પાસે ગયો ને પગે પડીને તેમને एक बात करी. मैं को गुरुजी मैं आज आपके पास विनंती लेके आया हूँ. मैं क्या हुआ बेटा? मैं को गुरुजी है ना, मुझे ऐसा हो गया, तो आपसे एक रिक्वेस्ट करने आया हूँ कि देखिए हमारे नज़दीकी के लोग हमारी भूल नहीं बताते. आपको जब पता चले ना कि मैं रास्ते से हट गया हूँ, तो गुरुजी आप मुझे कार्यक्रम में बुला के 2 तमाचा मार लें. पहले 2 तमाचा मारना, सबके सामने ही मार देना, फिर मुझे कार्यक्रम के बाद बताना कि मेरी गलती क्या थी, तो ताकि मैं बहक ना जाऊँ. तो રોનકભાઈ આપણે પૂરો પ્રયાસ કરીએ. પણ સારું માનવ સ્વભાવ છે, પાર્લામેન્ટમાં ને એમ ઘૂસે એટલે થોડો એટીટ્યુડ તો આવી જાય સારું. એટલે કોશિશ હું પૂરેપૂરી કરું કે જમીન પર પગ રહે. એટલે હું ઘણી વખત ચાલતો નીકળી જાઉં. કોર્ટને એમ જવાનું ચાલતો જ નીકળું. ઓછામાં ઓછી ગાડી વાપરવાનો પ્રયત્ન તો કરું. કોર્ટમાં એટલી બધી વાર કેમ જવું પડે? અરે રોનકભાઈ મારા પર તો એટલા બધા કેસો રજીસ્ટર થયા. હમણાં એક 759 થયા. મારી હિસ્ટ્રી એવી છે ને કે મારા પર તો એટલા બધા કેસ થયા ને કે કોઈ મને આમ કેસ કાઢે તો આમ લાગતું હોય કે આ તો મોટામાં મોટો ક્રિમિનલ. અને આજે જ નહીં, આ ભાજપ છે કે પ્રફુલભાઈ છે એટલે જ નહીં, એના આગળ બી જ્યારે કોંગ્રેસ હતું તો કોંગ્રેસનો વિરોધ થતો, તો ત્યારે પણ કોઈ નેશનલ લીડર આવે તો મને નજર કેદ. હું અમિતભાઈને પહેલી વાર મળ્યો તો અમિતભાઈને નમસ્કાર કર્યો કે સાહેબ મારા સદભાગ્ય કે મેં તમને જોઈ શક્યો. મને કહે કેમ? મેં કહ્યું સાહેબ જ્યારે આવતા હતા મને તો નજર કેદ કરતા. તો હસવા લાગ્યા. તો 101, 150 હું તો રેલી કાઢું, 5 માણસ લઈને રેલી કાઢે કે 50 માણસ મારા પર કેસ થાય, તો પછી તો હું એકલો જ જાઉં તો બી મારા પર કેસ થાય. એકવાર તો હું COP સાથે બેસેલો
સીઓપી સાથે ને એટ્રોસિટીનો કેસ ખાલી સીઓપી કરી શકે. તો ઇલેક્ટ્રિકનું હું આંદોલન કરતો હતો, હું તેનાથી નીકળ્યો ને અધિકારીએ મારા પર એટ્રોસિટીનો કેસ કર્યો. તો ભગવાનની દુઆથી કે મારી પહેલાંથી એક આદત કે હું જાઉં તો પહેલાં સાઇન કરી દઉં સમય. તો સીઓપીને એ નહીં ખબર હતી કે મેં સાઇન કરેલી. તો પછી તે કેસમાં મને એટ્રોસિટીમાં જેલમાં નહીં જવા પડ્યું, કેમ કે મેં સાઇન કરેલી. એટલે મેં કીધું કે મેં તો આટલા સમય તો અહીંયા હતો ને મારી સાઇન છે. તો સરકારી વકીલ બોલવા ગયો, તેના પાસે ફાઇલ મંગાવી તો મને બેલ મળ્યા. એટલે એવા બધા બહુ બધા કેસ થયા. પણ મને એમ થાય કે ભગતસિંહ, ખરેખર વાત કહું, જ્યારે જેલમાં જાઉં ને તે મગજમાં મેન્ટાલિટી એ ફિટ કરું કે ભગતસિંહ આવી રીતે રહેલો હશે ને. અરે આપણે તો આઝાદ દેશમાં છે, જેને ત્યાં આપણે બહુ બધી લિબર્ટી મળે. મતલબ ત્યાં પોલીસવાળા બી આપણા પરિચિત હોય, જેલમાં બી બધા પરિચિત હોય. પહેલાં તો અંગ્રેજી સામે બિચારા કેટલી યાતના ભોગવેલી. તો મને એમ થતું કે ચાલ થોડુંક તો તેના જેવો આપણે થોડુંક તો કષ્ટ ભોગવીએ. ને જેલમાં નહીં જાય તો સાહેબ તમને ખબર નહીં પડે. જેલમાંનો બી અનુભવ હોવો જોઈએ. સારા કામ માટે જેલમાં જાવ કોઈ ખોટું નહીં મળે. ચોરી, લૂંટ, મર્ડર નહીં કરો. સમાજના કામ ભલા માટે જાઓ. જેલમાં જવું બી એક મારા માટે તો લેસન છે. કેટલી વાર જેલમાં ગયા, કેવો અનુભવ હતો? ખરેખર કે હું બહુ વાર ગયો, 26-27 વાર ગયો. ટોટલ મળીને 45-50 દાડા ગયેલા હશે. કંઈ બી થાય એટલે મૂકી દે. પણ અનુભવ મને તો સારા જ થયા. જેલમાં ઘણા બધા માણસો સાહેબ અંદર હાલાતના મારેલા બી હોય, સિસ્ટમના બી મારેલા હોય, ઘણા નિર્દોષો પણ હોય સાહેબ. પણ તમને એક વાત કહું, હું લાસ્ટ ટાઈમ જ્યારે જેલમાં ગયો હતો ત્યારે દમણમાં મર્ડર કરીને ગયેલા વ્યક્તિ હતા અંદર, જેને બધા ખૂંખાર કરી. તેમનું રોજા હતા. તો મારા માટે ખજૂર, ડ્રાયફ્રૂટ્સ ને દૂધ ઉપર આવ્યું. તો મેં જ્યારે પૂછ્યું ને તો તે જેને ખૂંખાર મર્ડરર કહે એણે મોકલેલો હતો. અને જેટલા દિવસ ત્યાં રોજા ચાલ્યા ને, હું તો 5 દિવસ રહ્યો, તે 5 દિવસ મારા માટે એમણે ત્યાંથી રોજાનું જે બી આવ્યું ને મારા માટે ઇફતારીનું મૂકેલું, બીજા માટે નહીં, મારા માટે. અને અંદર હું જતો ને તો બધા મને ત્યાં પાછું જેલમાં બેરેકમાં ગમે તેટલો મોટો હોય પણ તમારે સફાઈ ને બધું તમારે જ કરવાનું હોય, વારો આપે. પણ મેં કોઈ દિવસ મને એ લોકોએ મારી પ્લેટ બી ધોવા નહીં લીધી. ખરેખર કેમ ચપકે ત્યારે તો હું કહે જ નહીં મળે. ને મને પોલીસવાળા હોય અંદરના કે પછી જે કહે. હા, તમને એક વાતની વાત કહું. એકવાર રાત્રે એસપી, ત્યાંના જજ, કલેક્ટરને બધા આવી ગયા, રેડ પાડી દીધી કે મોબાઈલને બધું યુઝ કરતા હોય. તો મને જોઈને એસપીએ અરે યાર इसको यहाँ क्यों बिठाया है. कलेक्टर ने जालर ने बुलाया वो ने कि इनके साथ मत रखो इसको, उनको प्रॉपर दूसरी जगह दे दो. ने बाहर आવીને મને ખરેખર સાચી વાત કહું એમ કે એક જો खाता पीता हो ना उसको खिलाओ. ये क्रिमिनल नहीं है, हम जानते हैं क्यों है अंदर. तो जेलर की कुछ खाता भी नहीं है और ये कुछ पीता भी नहीं है. और उसको ही हमने बोला था तो उसने ही बोला कि मैं सबके साथ मेरा टाइम पास होगा उनके साथ. उसने ही चूज़ किया वहाँ बैठना. મારું કામ ત્યારે બી એમ હતું કે હું વધારે લોકો સમય હોય તો એમના સાથે પરિચય કરું. કેમ આવો રસ્તા પર ગયો, એને એવી તો કઈ મજબૂરી હોય, એવી કઈ માનસિકતા હોય કે માણસ એક માણસને મારી નાખે. એવું તો કેવું બ્રેન થી. તો હું બધા સાથે બેસીને ચર્ચા કરવા માટે વિચારતો હતો કે બેરેકમાં વધારે માણસ હોય તો એમની મેન્ટાલિટી સમજી શકું. હું પ્રોજેક્ટ ચલાવતો હતો એટલે મને કાઉન્સલિંગનો અનુભવ. એટલે હું એમના સાથે ઘણા માણસોને મેં સુધાર્યા બી અંદર. તો જેલનો અનુભવ મારા માટે તો હંમેશા સારો રહ્યો. તમે કહ્યું ખાતા પીતા નથી, પણ મેં જે જાણ્યું એ પ્રમાણે ઉમેશભાઈએ મારે બહુ ખાધો અને પીટાઈએ. હા, બહુ થઈ. મારા પર 3 વાર એટેક થયા. તમને કહું કે મારી શરીરનો એક શરીર એવું હાડકું નહીં હોય જે મારું તૂટ્યું નહીં. મારા પર બહુ વાર હરામના થયા. એકવાર તો ડૉક્ટરે બી કીધું કે તું ઓપરેશનમાંથી બહાર નહીં આવી શકે. આ 4 મારા પગ તૂટી ગયા. મને ત્યારે ખબર પડી કે નાની નાની વેન જે છે એ અહીંથી લઈને ડાયરેક્ટ અહીંયા સુધી આવે. મતલબ એક વેનમાં બી કંઈ થાય તો માણસ મરી જાય. તો સાહેબ તમને સાચી વાત કહું, આ મારો પગ કાપવા કીધું હતું. આ મારો પગને કાપવા કીધું હતું. ને જ્યારે કાપવાની વાત કરી આયુષ હોસ્પિટલમાં, તમે પૂછજો વાત. મેં ડૉક્ટરને કીધું કે સાહેબ પગ તો નહીં કપાય.
તો મને કે ગેંગરિંગ થઈ ગયું. મેં કહ્યું ગેંગરિંગ થઈ જાય કે ગમે થઈ જાય પણ હું 1 મહિનામાં ચાલતો થઈ જાવ. તો અમિત સર કરીને છે, 2 ભાઈ છે, આશીષ સર ને અમિત સર, એ બાજુમાં એટલે બધા સ્પેશિયલિસ્ટ વિશાલે બોલાવેલા. તો થોપીને જોતો હતો. જ્યારે હું વાત કરતો મહિનામાં ચાલતો તો અમિત સરે પાસે આવીને આશીષ સર તેના ભાઈને કીધું કે આપ मुझ पे छोड़ दो, पाँव नहीं काटेंगे. बोलेंगे यहाँ से काटना है ना, गैंगरिंग हो जाएगा तो यहाँ से काटेंगे. काटना तो है ही, तो एक रिस्क लेते हैं. ये इसका विल पावर मजबूत है, कोशिश करते हैं. साहब સાચી વાત કહું, મારો દીકરો એટલે મારી ઘરવાળી ત્યારે 8 મહિના જેટલા પ્રેગ્નન્સીનો હતો ને મારો દીકરો 1 મહિના પછી પેદા થયો. જે મારા હું હોસ્પિટલથી આવેલાની બાદની વાત કરું ને ત્યારે મારા પાસામાં પ્લાસ્ટર બંનેમાં, ને મને ખબર પડી કે મારી ઘરે ડિલિવરી થઈ છે મારો દીકરો. તો મારા શાળાને ને મારા સડોને બોલાવ્યો. મેં કહ્યું ચાલ આવી જાઓ. તો એ લોકો કેમ આપણે જાના તો મને ઉચકીને લાવતા હતા. મેં કહ્યું નહીં આ કાપો. મને કે કેમ? મેં કહ્યું કાપો. તો એ લોકોએ મારું આ પ્લાસ્ટર કાપી નાખ્યા ને મને પેલી ગોળી આપેલી હતી આમ વચન આપીને ચાલવાની. તો મને કે લઈ લે. મેં આ બ્રિજ છે આવ્યો ઉપર, આ જૂનો બ્રિજ છે અહીંયા, ઉપરથી નાખી દીધું. મેં કહ્યું તમે સાઈડ નીકળો. હું ધીરે ધીરે ચાલતો સાંઈબાબાના મંદિરે, હવે વિશાલ ઉપરથી જોતો હતો. વિશાલનું ઘર સાંઈબાબાની મંદિરની અમે, મારી દોસ્તી વિશાલ સાથે ત્યારે બહુ. વિશાલ ઉપરથી મમ્મીને બૂમ મારે પેલો ગાંડો થઈ ગયો, પેલો ચાલ્યા કરે. કહેવામાં તો હું 1 મહિનામાં ચાલતો થઈ ગયો. મારા ભગવાનની મારા પર વિશેષ ધ્યાન છે. માર ખાધો પણ લોકો માટે ખાધો ને એના માટે મને ગર્વ છે. ને મેં તો એક વસ્તુ કેમ સાહેબ, કે આપણે જેવા કર્મ કરેલા આપણે ભોગવવાના બી. હું બી નાનપણમાં એવો બદમાશ હતો ને, હું બી બહુ ટપોરીગીરી કરી, કોઈને આડા ત્રડો ફાટકા મારેલા. તો આપણે બી સાહેબ કર્મ ફરીને આવે પાછું. હું વિવેકાનંદજીના જ્યારે વિચારોથી અગાડી સાહેબ આપણે બી બહુ બદમાશી કરી. આ તો વિવેકાનંદજીને વાંચ્યો ને ભગતસિંહને વાંચ્યા પછી આપણે જીવનમાં પરિવર્તન આવ્યું. તો તેના આગળ આપણે બી તો બહુ તુફાનો મચાવેલા. તો હું જ્યારે પડેલો ને સાહેબ, ખરેખર કે આ એક અનુભવ છે. હું જ્યારે પડેલો હતો ને મને ઓપરેશનમાં લઈ જવાના હતા. મને જ્યારે સાહેબે કીધું કે તને ઓપરેશનમાં લઈ જવાનું, આ ઓપરેશન લાંબુ છે ને તારો કદાચ આવવાનો આવી બી નહીં શકે, તો પ્રાર્થના કર. તમે હસતા ત્યારે કીધું સાહેબ તમે ચિંતા નહીં કરો, હું આવી જાવ. હું પ્રાર્થના કરતો ને ભગવાનને કીધું, એ ભગવાન બહુ ભૂલ કરી, અસંખ્ય ભૂલ કરી. માણસ તરીકે તક આપજે, પાછો સુધરવાનો પૂરો પ્રયાસ કરા. અને મને બેહોશ કર્યો સાહેબ. મેં શું જોયું ખબર તમને? મેં નાનપણથી લઈને જેટલા બી કર્મ કરેલા, કોઈને જે બી ફટકો માર્યો હોય ને એ ફટકા બધા મને દેખાયા. એટલે સાહેબ કરેલા કર્મ કથે જાય નહીં. મેં કોઈને દોષ નહીં આપ્યો. મેં તમને કહું મારા પર એટેક કરાયો, તે લોકોને બી મેં એમ નહીં કહ્યું. મેં તે લોકોને એમ કહ્યું કે મેં તમારા હાથે યુદ્ધ કર્યું, યુદ્ધ મેદાનમાં ઉતર્યો. તમે જે તમારી નીતિથી તમે મારા પર, મેં બી તમને નુકસાન પહોંચાડો, તમે નુકસાન પહોંચાડો. મેં કહ્યું તમે બી ગિલ્ટ નહીં કરો. વિશાલ એકવાર બહુ દુઃખી થતો હતો કે હારે યાર મારા લીધે આ થયું. મેં કહ્યું ગાંડો થઈ ગયો, તારા લીધે કંઈ નહીં થયું, એ તો મારા કર્મ, મારા નસીબ. તમારી વાતમાં વિશાલ બહુ આવે. એટલે બીજેપીના પ્રેસિડેન્ટ વિશાલ ટંડેલ ત્યારે કોંગ્રેસના પ્રમુખ હતું, એટલે પણ હાલ બીજેપી, આજે બીજેપી સાથે હાલ. આજે બીજેપી. તો એટલે વિશાલભાઈ જોડે પ્રેમ હજી પણ એવો જ? દોસ્તી તો રહ્યા જ સાહેબ. કેમ કે મેં તમને કહ્યું ને, મારા આ સ્થિતિમાં એણે મને મદદ કરી જ્યારે મારા સાથે કોઈ નહીં હતું. તો એ એના રસ્તે છે, પણ હું આજે બી દોસ્તી તો અમારી એવી જ છે. પણ વિશાલભાઈ પોતે ચૂંટણીમાં ઉભા હતો બીજેપીથી. હવે એ એની વિચારધારા છે, હું મારી વિચારધારા છે. સામે અમે લડવાનું ન થયું. તો કેતનભાઈ સાથે બી મારા ખરાબ સંબંધ નહીં હતા. તમને લાલુભાઈ સાથે બી કહું, અમારી દમણની એક બહુ મસ્ત વિશેષતા છે સાહેબ, સાચી વાત તમને કહું. અમે લડીએ પણ પાછું કંઈ થયું તો હાથે થઈ જાય. હું એ લાલુભાઈનો વિરોધ બી કરતો હતો. અમે લાલુભાઈને અમે બધા પાછા થઈને ડાયાભાઈનો બી વિરોધ કરતા. પણ જ્યારે દમણનું કંઈ માટર આવતું તમે એક થઈને પાછા જાતા તો ડાયાભાઈની ઘરે, ને હું અહીંયા લાલુભાઈનો વિરોધ કરતો પણ રહેતા તો પણ લાલુભાઈની ઘરે. આજે બી ભાજપવાળા આપણા ઘરે કે કોંગ્રેસવાળા આપણા ઘરે આવીને રહે. સંબંધ અમારા બધાના જોડાયેલા છે.
તો વિશાલનું નસીબ હશે તો એ જીતશે, એમાં શું થયું? અમે તો નક્કી કરેલું જ ને, એ બીજેપીમાં ટિકિટ માંગતો હતો, હું ઇન્ડિપેન્ડન્ટ લડવા માંગતો હતો. મેં કહ્યું આમાં આવ્યું તો શું કરવાનું? મેં કહ્યું આપણે એક જ સ્ટેજ કરવું, અમેરિકા પખણ. એક જગ્યા પર હું પહેલી શરૂઆત કરા ભાષણ આપવાની, પછી તું કરજે, એટલે એક જ સ્ટેજ ઉપર બે બે ભાષણ આપવાનું. પાછી એલઈડી બદલી કાઢવાની. શું છે, આપણે એની વિચારધારાની વાત કરશું, હું મારી વિચારધારાની વાત કરા. આ પ્રથાની સાહેબ જરૂર છે. એક જ મંચ ઉપરથી આપણે બી અમેરિકન સિસ્ટમથી લડવું જોઈએ. વ્યક્તિગત ચૂંટણી કરતાં નીતિગત ચૂંટણી બનાવવી જોઈએ. તો અમે મસ્તી કરતા, તમે કોઈ વાર વિશાલનું પ્રોડકાસ્ટ કરતો આ સવાલ પૂછજો ને, અમે નંબર હસતા હસીને કહેતા કે લડવાનું ને સાહેબ. એણે એને પાર્ટીને મદદ કરી મદદ. મને લાલુભાઈ બી, તમે પૂછજો આ વાતને લાલુભાઈને. હું જ્યારે જીતી ગયો, લાલુભાઈ હારી ગયા, હું પગે પડ્યો લાલુભાઈને. લાલુભાઈને કહ્યું કે લાલુભાઈ મને મોકો મળ્યો છે, આશીર્વાદ આપ. એને સલાહ બી હારી આપી ને એમને કીધું કે કંઈ બી હોય તો મને કહેજે. આજે બી લાલુભાઈને કહ્યું કે લાલુભાઈ તમે ચિંતા નહીં કરતા, તમારા સમયે તમે આપને સાચવેલા છે, આ વખતે બી તમે કોઈ ચિંતા નહીં કરતા, તમારું કંઈ પણ નાનું મોટું કામ હોય તો આપણે કહેજો. એટલે એવું જ નથી ને બધા મળીને પ્રશાસકની આવી એક થઈ જાવ? એવું નથી, પ્રશાસકની સામે થવાનું ને એવો કોઈ સવાલ નથી. કોઈ એવા મુદ્દા હોય તો સાથે થવું બી પણ પડે, પણ અમારી લડાઈ વ્યક્તિગત પ્રશાસક સાથે છે જ નહીં. પ્રશાસક સાથે પહેલાં બી કોઈ પ્રશાસક સાથે વ્યક્તિગત લડાઈ નહીં હતી. પહેલાંના બધા આઈએસ આઈપીએસ હતા એ પ્રેક્ટિકલ હતા, એટલે થોડુંક કામ ઇઝી થતું. પ્રફુલભાઈ પોલિટિકલ છે એટલે થોડુંક ટફ કરે. પ્રેક્ટિકલ નહીં, પ્રેક્ટિકલ પ્રફુલભાઈ પ્રેક્ટિકલ થઈ જાય તો પછી મજા આવી જાય. પ્રફુલભાઈ પ્રેક્ટિકલ નહીં થઈ તો ખાલી ભૂલ છે. પ્રેક્ટિકલની વ્યાખ્યા શું? પ્રેક્ટિકલમાં નાના મોટા બધાને સમજીને સાથે લઈને બધાને પૂછીને આપણે સાથે મળીને કામ કરીએ એને પ્રેક્ટિકલ કહેવાય. મારે તમારું બાળપણ સમજવું હતું, કેવું હતું બાળપણ? સાહેબ આપણે બહુ ગરીબી જોઈ, ગરીબીની અંતહા જોઈ. એકચ્યુઅલી જ્યારે બી વાત નીકળે ને મને એમ બધી ગરીબી હોય મને યાદ આવે. સાહેબ આજે બી હું એક વાત કહું તમને, હું ગમે તે અમારી સમાજની વાત આવે તો હું સમાજનું બનીને ભાષણ બી આપું, પણ એકચ્યુઅલમાં હું ગરીબ સમાજનો વ્યક્તિ છે, તે કોઈ બી જાતિનો હોય. મારા પપ્પાએ લવ મેરેજ કરેલા છે. મારા પપ્પા આમ જોવા જાય તો એક તે વખતે જે કપડાં ને બધા અમારે ત્યાંથી, અમે તો પોર્ચુગાલીમાં ને, મારા પપ્પા દાનચોરીવાળામાં ઘણા હતા, બહુ મોટું નામ હતું. પણ ધડાકથી પછી આ બધું પોર્ચુગાલીવાળું થયું, મારા પપ્પાનું બધું પકડાઈ ગયું ને મારા પપ્પા એકદમ રસ્તા પર આવી ગયા. મારા પપ્પા ભણેલા નહીં એટલે વાજા વગાડે ને ખજૂરાને તાળી. પપ્પાએ લવ મેરેજ કરી દીધા. ગામમાં પટેલ મારા મોટા જ, એટલે નિયમ મારા મોટાને બી આપણે ભૂલ નહીં કાઢીએ. મારા મોટા માટે નિયમ બધા માટે હરખો, એટલે ગામમાં ત્યારે ક્રાઇમ, એમ લવ મેરેજ કરે એટલે ક્રાઇમ. એટલે પપ્પાને કંઈ જમીન બમીન આપી નહીં ને અમને એક આપણા ખજૂરીના પિછારી એમ કહે ને એવાનું ઘર બન્યું. પપ્પા બી ભણેલા નહીં, મારી મમ્મી બી ભણેલા નહીં. અમે 5 વર્ષમાં 3 સંતાન થઈ ગઈ. બેન 2 વર્ષ નહીં, હું મારાથી 2 વર્ષ મારી બેન મોટી, એક હું ને મારા ભાઈને મારી વચ્ચે તો પાછો વર્ષ 13-14 મહિનાનો જ ફરક. પણ ગરીબી એવી ને કે 3 માણસને આપણે ખવડાવી નહીં શકે બિચારા. તો મને એ નારાજગી પાછી બહુ રહી, કેમ કે એમાં હું જ્યારે સમજદાર થયો ત્યારે મને ખબર પડી કે એમની બિચારાની શું સ્થિતિ હતી. દીકરી મોટી એટલે એમણે, દીકરો તો નાનો જ દૂધ પીતો હતો તો તેને તો મામાની ઘેર નહીં મોકલાય. દીકરી એટલે દીકરીને આપણા અમારા કુડીમાં તો આજે બી દીકરીને બહાર હજુ બી બહુ ઓછી કાઢે. એ લોકો ભણાવે ગણાવે બરાબર, પણ દીકરીને પ્રત્યે માન વધારે રાખે. તો હું અચલો હતો તો મને મામાની ઘેર મોકલી આપ્યો. મામાની ઘેરે રહ્યો. મારા મામા ગરીબી જ હતા, પણ મામા દયાળુ તો મારા બહુ હતા ને. ત્યારે રોનકભાઈ મામા ભાણેજને માન બહુ રાખતા. આજે 45 વર્ષ પહેલાં તો ભાણેજ એટલે ભગવાન ને. હું ઉદ્દંડ બી મામાની ઘેર જ થઈ ગયું, ખીજવાય નહીં ને એવું નહીં પડે કે મારા મામા જ મને મામા ભાણેજ માનતા. આખું ગામ, તેમાં પાછું કોળી પટેલ જ નહીં, માયા વંશે ગણપતિ હોય, ભાણ્યો. આપણી નાની મોટી બધી ભૂલ માફ કરી દે ને. ત્યારે તો આપણે કંઈ ખાવાનું સારું બનાવે તો આપણે કહે તો વાર તહેવાર જ, પણ કોઈની ઘરે બી સારું બનેલું હોય તો આપણે ત્યાં પહોંચી જાય તો ભાણેજ આવ્યો એમ કરીને પહેલાં આપણે જમાડી લી. ને મકર સંક્રાંતિ પર તો હું આખા ગામમાં ફરું થેલું લઈને. લાડુને 10 પૈસા આપે, 10 પૈસા પર ત્યારે તો બહુ વેલ્યુ, પણ બધા ચાલો કરીને
તો મેં ગરીબીના કારણે મને મામાની ઘરે રહેવું પડ્યું. પણ તમે ગમે તેટલા મામા સારા હોય, અને મેં તો મારા મામા એને પગે પડું કે બિચારા ગરીબ હોવા છતાં મને કોઈ દિવસ એમણે ના નહીં કહ્યું. પણ રોનકભાઈ આપણે પોતે બી સમજીએ ને, જે મા બાપ પર આપણે માંગી શકીએ તે બીજા પર નહીં મંગાય. મને બહુ મારા પપ્પા પર મને ગુસ્સો રહેતો કે મને કપડાં નવા નહીં મળે, ચોપડા બી મને મારી બહેનના જ ચોપડા, તે બી પાછી કોઈના પાસેથી લાવેલી હોય તે જ ચોપડા મને મળે. નોટબુક બી એવી આપણે આ વર્ષે આપણે બચી ગયેલા પેજ હોય તો તેમાંથી નોટબુક ભેગી કરીને મને મળે. આમ મામાને ઘેર રહેવાનું ને વેકેશનમાં પાછા ઘરે લઈ આવે કામ કરવા. સવારે 5 વાગે ઉઠાડીને બલ્બ ચારવા મોકલી આપે. રવિવારને એવું હોય તો પેલા ખજૂરાના પકટા કપાવે, સાણા ભેગા કરાવે. સવારનો લઈ જાય ને હાં સુધી તો સવારે ઉઠાડીને પેલું ભાતનું બલને જોડીને પાડ કરવાની. મારે 4 વાગે ઉઠાડીને મને લગાડી મૂકે. તો મને બહુ ગુસ્સો આવતો કે મારા પર જ કેમ આવું અત્યાચાર. ને બધા મસ્તી કરે ને, મારા મામાવાળા બધા મારા મામાથી છે, બધા મારી ઉંમરના છે, તે બધા મસ્તી કરે. તું કાઢો ને એટલે તારા હાથે આવું થાય. મારો કલર મારા પપ્પા જેવો, મારો નાનો ભાઈ હતો એ મારી મમ્મી જેવો હતો. એટલે પહેલાં મસ્તી કરે મને, પણ હું નાનો નાદાન ને એટલે મને લાગી જાય કે હું કાઢો એટલે મને આવું કરાવે. એ નારાજગી મને સતત રહી પપ્પા પર. પણ જે રોનકભાઈ જિંદગીમાં ટર્નિંગ પોઈન્ટ જે આવે ને, તે આપણે કોઈ સિચ્યુએશન લઈને આવે. હું 10-11 વર્ષ 12 વર્ષનો હતો ને વેકેશનમાં આવી જ રીતે પપ્પા મને ઘરે લઈ ગયા. અને આ વેકેશન એટલે આવો જ સમય હોય. પપ્પા ઉપર પ્લાસ્ટિક રાખેલી ઘરે, એક ઝાપલા જેવા બનાવે એટલે પપ્પા લોકો અંદર હોય. મને આજે બી મને આટલા પર જ હુવાડો નહીં, હું હોઈ જાઉં આજે બી. તો એક જ ખાટલો હતો મારી ઘરે, જે પર એક સાઈડ મારી બેન સુઈ, વચમાં નાનો ભાઈ, ના બાજુ મારો ભાઈ તે વખતે 8-9 વર્ષનો હશે, હું 10-11-12 વર્ષની વચમાં હતો, મારી બેન 15 વર્ષની આસપાસ. વરસાદ પડવા લાગ્યો અચંતો, પ્લાસ્ટિક લાખેલું નહીં, ગયા વર્ષે લાખેલો એ તો ફાટી જાય. 5-7 જે છાંટા પડ્યા ને, મારે આજે બી ખતરનાક હતા. કોઈ બીને પૂછ્યું સુઈ બી તાત્કાલિક જાઉં, પણ કોઈ મને જરાક ખાલી હાથ બી લગાડ્યો હોય મારી ઊંઘ તૂટી ગઈ. એટલે 2-4 છાંટા જેવા પડ્યા ને એટલે મારી આંખ ખુલી ગઈ. ને મેં જેવો આંખ ખુલી ને આમ, એટલે મેં આંખ ખુલી તો મેં જોયું તો મારા પપ્પા મારી માથા પાસે હતા, મારી મમ્મી મારા પગ પાસે બંને ભીંજાતા હતા. અરુણભાઈ, મેં જોયા બી, પણ પાછી આંખે બંધ કરી મેં, કેમ કે મેં એમને થોડા બી શરમમાં પાડવા નહીં માંગતો હતો કે એ ભીંજાયા કરતા. મારા ભાઈ થોડો ઉઠી ગયો તો મેં એને છોડી દીધો. કદાચ મારી બેન બી જાગી ગઈ હશે, પણ એણે બી મારા જેવી 6 શેરી. હું સૂઈ શક્યો નહીં. આખી રાત વિચારતો રહ્યો. ને જે મને ગુસ્સો હતો મારા પપ્પા પર, એ દિવસે મને થયું કે બિચારે ને ભૂલની છે, આ લોકોની ભૂલ છે નહીં, પણ આ લોકોની સ્થિતિ નથી, એટલે મને કદાચ ધમક દીધું હોય. આ સ્થિતિમાંથી બહાર મારે કાઢવું પડશે ને મારે બી આમાં કંઈ ને કંઈ કરવું પડશે કે આ સ્થિતિથી આ લોકોને બહાર કાઢવા પડે. હું બહુ નાદાન હતો, પણ ભગવાને મને ખબર નહીં બહુ નાનપણમાંથી જ સમજદારી આપી દીધી. સતત આખી રાત વિચારતો રહ્યો. હા, અઢી કલાક જેવો વરસાદ પડ્યો. મારા મા બાપ હતા, પછી વરસાદ ઓછો થયો તો એ લોકોએ ખબર નહીં હું કર્યું તો મને ઊંઘ લાગી ગઈ હતી. પછી હું સવારે ઉઠીને આજે બી કોસ્ટગાર્ડ સ્કૂલની સામે જોજો એક નાની હરકું વેલ્ડિંગનું શોપ છે, બિચારા બંધ કરી દીધું બાબુ ખેંચી કરીને. હું તેના પાસે ગયો. વેકેશનમાં અમે ત્યાં કામ કરતા હતા. એના પાસે ગયો ને કહ્યું આવું, મેં કહ્યું કે નોકરી આપની યાર. તું તો સ્કૂલ જાય ને? મેં કહ્યું હા સ્કૂલ જાઉં, પણ ભાઈ
બપોર પછી કામ કરે તારા પાસે. મને કે આવી ગયા. નોકરી લાગી ગઈ. અને ત્યારે રોહનભાઈ છે ને, મેં તમને કીધું ને ત્યારે બદમાશી કરી, ગુંડાગીરી કરી, બધી કરી. ત્યારે મારા મગજમાં જનન હતું કે આ સમાજ છે ને, જે પૈસા છે તો જ માણસ છે. સ્થિતિમાંથી બહાર નીકળવા માટે જે કરવું હોય એ કર, પણ બહાર નીકળ. અને એક આખો ઉમેશ બદલાયો. ગામમાં 15 વર્ષે સાહેબ પટેલ બની ગયો. જે મારા મા બાપનું કારણ હતું લવ મેરેજ કરવાનું, અને એમાં જે અમારે ગામમાં પ્રથા હતી ને કે નાતદાર મૂકી દેવાનું, કાઢી મૂકવાનું, એના પર જ એટેક કર્યો. ને મેં બહુ બધાને મદદ કરી. લવ મેરેજ જે કરવા તૈયાર થાય ને, ખુલ્લેઆમ મદદ કરી. હું સક્સેસ નહીં થયો, પણ મેં પૂરેપૂરી મદદ કરી. કરો. અને ગામમાં જે 5-6 ભાગલા હતા ને, મેં પટેલવાદ જ તોડી નાખ્યો ને સિસ્ટમ બદલી નાખી. મેં જાણી ગયો કે આ લોકોની જે ઓર્થોડોક્સ સોચ છે ને, એમાંથી કાઢવું પડે. કે કોઈથી નાની હરકી ભૂલ થઈ જાય, બોલી પડે ગામના પટેલની સામે નાત બાર મૂકી દેવાનું, બિલકુલ બરદાસ્ત નહીં. ભણેલા ગણેલા લોકોની ટીમ બનાવીને મેં સંસ્થા હમણાં જ આવી ગયા. એ લોકો જ હતા. તકલીફ એ હતી કે એવું ભણેલા હતા, ત્યારે ગામમાં ભણેલા બહુ ઓછા હતા. એ ધીરુ અરવિંદ જે આવી ગયા ને સાહેબ, તમને બળાવો તમારે, એ મારો ભાઈ, એ ત્યારે BCom કરીને આવ્યો. મને એક ફાયદો એ થયો કે ગામમાં બધા વ્યક્તિગત ઝઘડા બહુ હતા, પણ હું મામાની ઘેર હતો તો મારી દુશ્મની કોઈ હાથે નહીં હતી. હું બોલવામાં અને મસ્તી કરવામાં પહેલાંથી જ કલાકાર ને. હું નોકરી જાઉં એટલે મારા પાસે પૈસા બી, ત્યારે તો ક્રિકેટમાં દડા લાવવાનું ને એ જ હોય, પણ તેટલા બી પૈસા પૂરા પાસે નહીં હોય. તો નોકરી કરું એટલે મારા પાસે પૈસા હોય, એટલે બધા છોકરાઓ સાથે અમને આ ભણેલા લોકોની એક તકલીફ, માઇકથી ફોબિયા એમને. એટલે એ લોકો મારો નીચે થોડો મસ્તીવાળો એટલે મને લઈ જાય, માઇક મને આપી દે. ને મારું આક્રંદ જે છે તે બોલવું એટલે બોલવું જ, જે પટેલ હોય કે સામે જે હોય એ જ પદ્ધતિએ. મને ગામમાં જે બધી નીતિગત વિરોધ, બધા એ લોકો કહેવાય કે અત્યાચાર, એમાં બધા યંગસ્ટર્સ હોય મને સપોર્ટ હોય. અને ગામમાંથી પટેલ વાત કાઢીને મને પટેલ બનાવ્યો. અને એ પછી મેં જોયું કે આ NGOનો એક દેવજીભાઈ હતા MP, તો અમે આવ્યા વિજયકુમારને બોલાવવા માટે કે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે. તો દેવજીભાઈને બહાર બેસાડી દીધો અને અમને બોલાવી દીધા कलेक्टर है ने कि बोलो क्या काम है, तो हम कहे ऐसा ऐसा है सर, तो हम आएंगे. પછી દેવજીભાઈને બોલાવ્યું. તમને તો અરે યાર, આ તો NGOનો તો સારી વેલ્યુ છે. એ આવ્યા બી, કાર્યક્રમ બી સારા થયા. પછી હું નહેરુ કેન્દ્રમાં જોડા. મને પછી ખબર પડી કે 16 વર્ષે તો સભ્ય નહીં બની શકે, 18 વર્ષ. જેવો 18 વર્ષનો થયો એટલે મેં સ્વામી વિવેકાનંદ, હા એ બી પાછી ટર્નિંગ પોઈન્ટ. હું સ્વામી વિવેકાનંદ વિશે કંઈ જાણું નહીં. આ કલેક્ટર આવવાનો ને એટલે મારા ભાઈએ મને કહ્યું કે તારે કાલે બોલવાનું છે. તારું આપણે તો વિવેકાનંદ વિશે એટલું કંઈ જાણીએ નહીં, કરવાનું હું. તો અમે ગયા ડૉક્ટર નાનુભાઈ પાસે. ડૉક્ટર નાનુભાઈ સ્વામી વિવેકાનંદજીની જીવન ચરિત્રની બુક આપી. તો ભાઈએ મને બધું ટીક કરી આપ્યું. એનું નાનપણનું નામ નરેન્દ્ર, એના ગુરુનું નામ રાધાકૃષ્ણ, એની માનું નામ દુર્ગા, આ બધું બનાવીને આપી દીધું. તારે બોલી દેવાનું. એટલે હું સવારે એન્કરિંગમાં બોલ્યો અને બુકને મારે ખાટલા નીચે, આપણે તો આદત કોળી પટેલની જે બી આ ખાટલા નીચે નાખી દેવાનું. કાર્યક્રમ પતી ગયો, દિવાળી આવ્યું એટલે મેં બધું સફાઈ કરતાં મને બુક મળી. મેં કહ્યું વાંચવા જોઈએ. મેં કહું આમાં કંઈક તો છે કે ડૉક્ટરના અનુભાઈ આવી બુક રાખ્યો ના, આના પર આટલા કાર્યક્રમ થાય, વિશ્વ યુવા દિવસ થાય એટલે આ મેં કહ્યું કે આ રાષ્ટ્રીય યુવા દિવસ એટલે આ તો બહુ મોટી હસ્તી છે, આમથી જ નહીં હોય, એને વાંચીએ. મેં રોનકભાઈ વાંચી, પણ મને કંઈ સમજ નહીં પડી. આખી બુક વાંચી ગયું પણ મને સમજ પડી નહીં. ભાઈ આવ્યો તો મને કહે કે, મેં કહ્યું કે લાવો આપણે બુક આપી આવી. એ ત્યારે લગભગ બી M.Com કરતા હતા વિયારા. મને કે હું તો હમણાં જવાનો, તું એક કામ કર, હું પાછું આવું વેકેશનમાં, ત્યારે આપણે જવું નાનુ કાકાની ઘરે. ઠીક છે. પાછી મેં બુક વાંચવાનું ચાલુ કર્યું. એ આવ્યો તેવો મને કંઈ એટલી સમજ પડે નહીં. બુક વાંચ્યું ને મને મગજમાં રહે જ નહીં. મેં એને કહ્યું ચાલી ભાઈ બુક આપીએ નાનુ કાકાને, કોઈને લાવેલું વસ્તુ સારું નહીં કહેવાય.
મને કે ચાલ તું જા. અમે ડૉક્ટર નાનુભાઈ પાસે ગયા. તો નાનુ કાકા એટલે સંત જ છે. મને કે તું બુક વાંચી? મેં કે 2 વાર વાંચી પણ મને તો કંઈ સમજ પડે નહીં. એટલે ભાઈ આમાં તે હૈશા મને કે તું ને તે દિવસે મારા કાકાના છોકરાનું નામ લેતો, તમે ક્રિકેટ રમતા હતા ને? કે હા. તો પિમ્પલ મેં તને જોયો તું કીપિંગ કરતું હતું? મેં કે હા. મને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ એમ લાગ્યો, હું તો એટલે એને હાડાનું નામ લીધું, કાળીભાઈને, કાળીદાસને મળવા આવેલો હતો, પણ તમે રમતા હતા તો મેં જોયા તને. મને કે જ્યાંની દડો લઈ આવું નહીં ત્યારે ₹1.5 પેલો રેડ બોલ મળે રબરનો, એમણે જ પૈસા આપ્યા ને મેં લઈને લઈ આવ્યું. મને કે ત્યાં ઊભી રહે. એમણે બોલ નાખ્યો હતો મારીથી દૂર, તો પકડાયો. મેં ઉચકી લાવો એટલે ઉચકી લાવ્યો. મને પાછો આમ કરીને એમ કે પાછો જાય, એટલે પાછો આમ કરીને નાખ્યો મારા હાથ માટે. મેં પકડી લીધું. મને કે આવી જા, પહેલો કેમ નહીં બોલ પકડાયો? મેં કહ્યું સાહેબ તે તો કેટલો દૂર હતું મારી રીચની બહાર. બીજો મેં કહ્યું સાહેબ હાથમાં જ હતો, એ તો તમે ફાસ્ટ બી મારતો હું પકડી લેતો. મેં મને કે દીકરા, આ જે વિવેકાનંદના વિચાર છે ને એવો બહુ ગહન છે. એ તારી સામાન્ય આપણી બુદ્ધિ, તારી કે મારી સામાન્ય બુદ્ધિની શક્તિની બહારની વાત છે. વિચારો છે એના લેવલ ઊંચું છે. એને લેવલ ઉચ્ચારવા માટે તારે સતત મનન કરવું પડે, એને તારી બૌદ્ધિક શક્તિને વધારવી પડે, એ લેવલે લઈ જવું પડે, ત્યારે તેને વસ્તુનો નિષ્કર્ષ ખબર પડશે. તો કેવી રીતે પાના વાંચે? મને ખબર પડે એટલે મને જેટલો ટાઈમ હોય તેટલો વાંચી લેમ, કલાક 1.5 કલાક. મને કે એ બધું છોડી દે. વધારે એક સાથે ખાઈ લે તો પચે નહીં પચે. તો હવે તારે આજથી એક કામ કરવાનું. મેં કહ્યું શું કરવાનું સાહેબ? સવારે ના આવી તો એને 5 પાના વાંચવાનું, 6ઠું નહીં વાંચવાનું. ઠીક છે. રાત્રે સૂતા પહેલાં નાહી ધોઈને પાછું સુવાનું હોય ત્યારે 5 પાના વાંચીને સૂઈ જવાનું. 7 મહિના લાગ્યા તો મેં વાંચીને પછી તો અરવિંદભાઈનો બી મેં ધ્યાન નહીં દર્યું. મેં પોતે જ સાયકલ લઈને પહોંચી ગયો નાનુભાઈની ઘરે. મને કે કેમ આવવા પડ્યો? મેં કહ્યું સાહેબ બુક નહીં લાવ્યો. મેં કહ્યું નહીં, હવે તમને નહીં આપવાનું બુક. હવે હું સમજ પડી. મેં કહ્યું સાહેબ સમજ પડી મને, હું કહેવા માગે વિવેકાનંદ. મને શું કહેવા માગે? ચાલ તું બીજી છોડ. એનું મુખ્ય જે લાઈન છે, ઊઠ ઊભો થા, ઊઠ જાગ અને ઊભો થા, જ્યાં સુધી ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યો રહે. એ શું કહેવા માંગે? એટલે તો હમણાં ઉઠેલો છે કે નહીં ઉઠેલો છે? મેં કહ્યું સાહેબ આ બુકની વાતચીત સુધી તું નહીં ઉઠેલો હતો, હું જાગી ગયો છું. એટલે કેવી રીતે જાગી ગયો? મેં કહ્યું સાહેબ એણે જે ઉઠવાની વાત કરી છે ને એ ચેતના જગાવીને ઉઠવાની વાત કરી છે. લક્ષ્ય પ્રાપ્તિ માટે એટલે એમણે કીધું કે જીવનનો ધ્યેય. એટલે તું આંકડા આવ્યો તો ધ્યેય પતી ગયો? મેં કહ્યું નહીં, તારો જીવનનો ધ્યેય. જે માણસોના ધ્યેય નહીં હોય તે જાનવર અને પશુ સમાન ગણાય. મેં 1.5 કલાક એમના સાથે વાત કરી, ખુશ થઈ ગયા. મને કે ચાલ આ બુક આપી તો તને. અને તે દિવસે મેં નક્કી કર્યું કે આપણે સંસ્થાનું નામ બનાવશું સ્વામી વિવેકાનંદ, અને સંસ્થા બનાવી, સ્કૂલ બનાવી. અને ભગતસિંહની પિક્ચર મેં થોડીક 3 વર્ષ લેટ જોઈ. બાકી ખરેખર સાચી વાત હું લગ્ન બી નહીં કરતા. ભગતસિંહ મને બહુ ઇમ્પ્રેસ કરી. ગરીબીએ મને હાલત મજબૂરે મને ટપોરી ઉમેશ. વિવેકાનંદજીએ મનુષ્ય બનાવ્યા. ઉમેશભાઈ, જો તમે હરાવ્યા તો લાલુભાઈને, પણ તમારી વાતને હું જેટલું સમજ્યો પરથી તમારા કદાચ રાજનૈતિક આદર્શ લાલુ યાદવ પણ રહ્યા હશે. કારણ કે ઉમેશભાઈ દેખાય એવું ભાઈ ઓછું ભણેલા હશે, આ બરાબર એકદમ ગામડીઓ માણસ હશે, કેળવણી પૂરી નહીં હોય, પણ તમે ભણ્યા બહુ બધું. એટલે ભણેલા છો એમ જો તો મોડર્ન વિચારોવાળા પણ છો, છતાંય લાલુ યાદવની જેમ જેવો વિસ્તાર છે, જેવા લોકો પોતાના જાણી જોઈને એવી રીતે રહો, નેચરલ એવી રીતે રહો. સાહેબ તમને એક વાત કહું, ભણેલા સાથે ગણેલો બી છે ને આપણે ઠોકર બહુ ખાધી છે સાહેબ. આપણે એમ કે ને જેવો આપણે કાદેવને લો અને પછી જે રીતે માટલું ઘડે તે રીતે આપણે ઘડાયેલા છે સાહેબ. ને મારું પોતાનું વ્યક્તિગત એવું માનવું છે કે જે છે તે છે. તમે આર્ટિફિશિયલ અને દેખાવડી જે વસ્તુ છે આજેની તો બહાર તમને જગ જાહેર કરી જ દે. અને તમે જેટલા મટોડી સાથે જોડાયેલા રહેશે ને, માટી પર જેટલી ધરતી પર રહેશો ને પગ,
એટલા જ તમે સક્સેસ થશો. ને તમે કોને બતાવવાના સાહેબ? કોને બતાવવાના? કોને બતાવવા માંગો? જે સત્ય કોઈ દિવસ છુપાયેલું રહેતું નથી. એટલે સાહેબ તમને કહું કે હું જો જે છું એ છું. તમે કોઈ બીને પૂછો, મને કોઈ બી પૂછો, કોઈ બી સવાલ પૂછે મને, હું તેમને જવાબ તે જ આપું છું મારા મનમાં છે. હું આર્ટિફિશિયલ વાત કરી નહીં હોઉં. એ જ મારી તકલીફ બી છે. મારા પર હમલા થવાનું કારણ બી એ છે કે હું છે તે છે. ને આજે બી તમને કેમ સાહેબ, હું પાર્લામેન્ટમાં ઘણા માણસ કહે તો બધા તને કોઈ જાતની બીક નહીં. મેં સાહેબ એક વસ્તુ કહું કે ભાઈ જે થવાનું હોય તે થઈને જ રહેવાનું. ઉપરવાળાએ જે તમારા ભાગ્યમાં લખેલું છે ને ભાઈ તે થવાનું. તું તારા કર્મ કર, ફળની ચિંતા નહીં કર, પરિણામની ચિંતા નહીં કર. જે છે એ છે. ને તમારા જૂઠું બોલવાથી સત્ય બદલાઈ નથી જવાનું. અને ભૂલ થાય રોનકભાઈ, માણસથી ભૂલ મારાથી બી થાય. હું ઘણી વાર હું શોર્ટ ટેમ્પર છું. આ સાચી વાત તમને કહું, ઓન કેમેરા કહું શોર્ટ ટેમ્પર. મને ગુસ્સો બહુ ફટાફટ આવી જાય. મેં બહુ બધી ટ્રાય કરી, બહુ મેડિટેશન્સ કર્યા, મારાથી બરદાસ્ત નહીં થાય. હું તે જગ્યા છોડી દઉં. મારા ગુરુજી મને કીધું તારે તે જગ્યા પર રહેવું નહીં, નીકળી જવું. મારાથી મને ગુસ્સો આવી જાય, કોઈને ભૂલી ગયો તો પાછો સાંજે તેને ફોન કરીને કહી દઉં કે ભાઈ દોસ્ત ભૂલ થઈ ગઈ મારાથી, અમારે નહીં બોલવા જોઈએ હતું. સ્વીકારી બી લઉં, મારાથી ભૂલ થાય હું સ્વીકારી લઉં. માણસ તરીકે મારાથી બી ભૂલ થાય ને સ્વીકારું. ને હું તમને ઓન કેમેરા કહું હું શોર્ટ ટેમ્પર. ને તે કોશિશ કરું કે તેનાથી પાર કરું. પછી મને મારા ગુરુજીએ તેમાં બી સમજાવ્યો કે દુર્વાસા બહુ મોટો સંત હતો, બહુ મોટો ઋષિ હતો, ભગવાનની સમકક્ષ હતો. પતિ ગુસ્સામાં આવતો તો ગમે તેવા શ્રાપ આપી દેતો હતો. તેમ કે એ બાય નેચરલ હોય તો ત્યાં જગ્યા છોડી દેવાની. દીવ દમણમાં ઉમેશભાઈ પોતે શું કરવા માંગે? સાહેબ એક વાત કહેવા માગું, મારા પોતાના મહત્વાકાંક્ષા નથી. આજે બી ડાયાભાઈને લોકો યાદ કરે. અમારા કોળી સમાજનો હોલ જોઈ, જેટલા સમાજના હોલમાં આવે ને અમારો હોળ જોઈ એટલે ડાયાભાઈને યાદ કરે. ઘણા બધા સમાજના હોલો બનાવેલા હશે. આજે ડાયાભાઈને લોકો યાદ કરે એમના કામથી, એમના વિઝનથી. દેવજીભાઈને બી લોકો યાદ કરે. અમારા ગામડાના લોકો આજે બી દેવજીભાઈને યાદ કરે કે બોરવેલ ઘરે ઘરે કરી આપેલા. લોકોની સમસ્યામાં રાત્રે બી જતા હતા લોકો. લાલુભાઈને બી લોકો ઓળખે, માને કે કોઈ તેમની ઘરે ગયો હોય તો લાલુભાઈ ગાળ જરૂર દઈ મૂકે, મસ્તી જરૂર કરી મૂકે. ગાળ નહીં કહેવાય, લાલુભાઈની અદા છે મસ્તી કરવાની. હું પણ એવું કંઈક કામ કરું જે મારા સમાજ, હું આજે સાંસદ રહું ના રહું, જ્યારે તે લોકોએ મારા કામને લોકો યાદ કરે કે ઉમેશ પટેલ સાંસદ હતો તો એણે એવા બેઝિક ચેન્જીસ કર્યા કે જે આજે લોકોની જીવનમાં પરિવર્તન લાવ્યું. બસ કે જ્યારે મારું નામ લેવાય એક આદર્શ નેતા તરીકે લેવાય, એટલી જ મારી ઈચ્છા છે. જો તમે માત્ર રાજનેતા નથી ને રાજનેતાની સાથે સમાજના પણ નેતા, કોળી સમાજથી આવો છો, મોટો સમાજ છે, ગુજરાતની અંદર મોટો સમાજ છે, શું ઈચ્છો છો તમે? કોળી સમાજમાં કેવા બદલાવ, કેવા સંગઠન, કેવી અપેક્ષા રાખો? સાહેબ એક વાત કહું, હું કોળીનો દીકરો છું અને તેમાં મને ગર્વ છે. અને સમાજ માટે મારાથી જેટલું પણ થાય એ હું દમણમાં પણ કરતો હતો, ગુજરાત માટે અને ભારત માટે પણ. સમાજ જે મારા સાથે મારા પાસે આશા રાખે એ આશાને પૂરી કરવાની પૂરી કોશિશ કરું છું. સમાજમાં જે અમારું અખિલ ભારતીય કોળી સમાજ છે એમાં વિખવાદ ઘણો છે. વ્યક્તિગત મહત્વાકાંક્ષી લોકોના કારણે થોડું ઘણું આ બધું થતું હોય તો મારી કોશિશ એ જ છે કે સમાજ એક તાતણે બંધાય અને સંગઠિત થાય અને જરૂરી કામો ઉપર ફોકસ કરે. આજે જે સમાજનો ઉપયોગ થઈ રહ્યો છે ખાલી ને ખાલી સંગઠનોનો ઉપયોગ કરીને રાજકીય સત્તા મેળવવાની દોડ છે સાહેબ. આજે અમારો કોળી સમાજ, તમને વાત કહું, હું દમણમાં જ મોટો છે એમ નહીં, આખા ભારતની વાત કરું. હું લંડન ગયો હતો સાહેબ. લંડનમાં કોળી સમાજ, નાનામાં નાના સમાજોના સંગઠન સાહેબ, અને અમારા કોળી સમાજ મોટામાં મોટો આપણો અમારો કોળી સમાજનું ત્યાં સંગઠન નહીં. હું લાસ્ટ ટાઈમ ત્યાં સંગઠિત કરીને આવ્યો. હમણાં સરસ સંગઠન ચાલે છે. હમણાં બી હું ગુજરાતના આપણા જે મોભી છે, જે વરિષ્ઠ નેતાઓ છે, અમારી સમાજના આગેવાનો છે,
એમને એક જ વાત કરી કે ભાઈ આ ગુજરાત જે છે ને એ ગુજરાત ભારતને નેતૃત્વ આપનારું છે, એ સમાજનું હોય કે રાષ્ટ્રનું હોય. તમે ગુજરાતને પહેલાં પકડી લો, ગુજરાતના સંગઠનને મજબૂત કરો, ભારતનું સંગઠન ખુદ બ ખુદ મજબૂત થઈ જશે. પણ એક વિઝન તો આપો કે ચૂંટણી આવે એટલે આપણે ભેગા થઈ જવાનું, પછી આપણે ધારાસભાની કે રાજ્યસભાની ને એવી ટિકિટ મળી જાય એટલે આપણે ખુશ થઈને પછી સંગઠનને મૂકી દેવાનું. આજે કોળી સમાજ પાસે મને બતાવો કેટલી યુનિવર્સિટી, કેટલી સ્કૂલ છે, કેટલી કોલેજ છે, કેટલી યુનિવર્સિટી છે, કેટલા લોકોને આપણે રોજગાર આપતા છે? એવું મોટું રીઝન તો છે જ નહીં. હું સમાજને આ હમણાં પણ કાલે પરમ દિવસે સંગઠનની જે મિટિંગ છે કાર્યકારીમાં આજ કહેવાનો છું કે તમે એક પહેલી વાત તો એ કામ કરો કે જે પણ રાજકીય સત્તા સાથે જોડાયેલા છે તે પદ પર નહીં રહો, ન્યુટ્રલ માણસોને બેહાડી દો અને એક વિઝન બનાવી દો કે સમાજની સ્કૂલો બનાવશું, કોલેજો બનાવશું, યુનિવર્સિટી બનાવશું, હોસ્પિટલ બનાવશું. એ વિઝન સાથે કામ કરવાની. અને જે બી બને એણે 3 વર્ષ સત્તા પર રહે એણે કોઈ પણ પ્રકારની ચૂંટણી લડવી નહીં કે કોઈ પણ પોલિટિકલ પદ બેડો લેવું નહીં, એ લખીને જ આગળ વધવું. આજે સમાજને કોઈ પણ સમાજ હોય, કોળી સમાજ હોય કે બીજો સમાજ હોય, જ્યાં સુધી સમાજનો વિકાસ અને ઉદ્ધારની વાત નહીં કરે ત્યાં સુધી કંઈ નહીં થાય. આજે પોલિટિકલ પાર્ટીના હથ્થા બનીને સમાજનો ઉપયોગ થઈ રહ્યો છે. હું કહું છું પોલિટિકલ પાર્ટીનો ઉપયોગ સમાજ માટે થવો જોઈએ, પણ આજે દુર્ભાગ્ય છે કે સમાજનો ઉપયોગ, દરેક સમાજ, મારી સમાજ નહીં કહું, દરેક સમાજનો ઉપયોગ પોલિટિકલ પાર્ટીની ભીડ બનીને તાલી મારીને બેનર બાંધો થઈ રહ્યો છે, જે દુઃખદ છે. ઉમેશભાઈ, કેટલા સંતુષ્ટ સાંસદ બન્યા પછી રાજકીય કેરિયરથી? સાહેબ મેં એક સાચી વાત કહું, મને જરા સંતુષ્ટિ નહીં મળે, જરાય સંતુષ્ટિ નહીં મળે. ખાલી ક્વેશ્ચન ઉચકીને, ડિબેટમાં પાર્ટિસિપેટ્સ કરીને અને યોજનાઓના ઇમ્પ્લિમેન્ટેશન માટે સંઘર્ષ કરીને કંઈ નહીં થાય. જ્યાં સુધી પ્રદેશના નાનામાં નાના વ્યક્તિનો વિકાસ નહીં થાય ને તેમાં તમારું યોગદાન નહીં હોય તે તમારા પદનું કોઈ મહત્ત્વ રહેતું નથી. ખરેખર કહું તો હું મારા જ કામથી સંતુષ્ટ નથી. હું સતત પ્રયાસ કરું છું. મને ઘણા માણસો કહ્યું તું પ્રયાસ કરે એ જ તારી સિદ્ધિ છે, પણ હું એ વસ્તુમાં માનતો નથી. જ્યાં સુધી લોકોના જીવનમાં પરિવર્તન નહીં આવે એટલે લોકોનો વિકાસ નહીં થાય, આપણા પ્રયાસો તો તમને સંતુષ્ટિ નહીં થવી જોઈએ. અને મેં એમ કહ્યું કે સચિન તેંડુલકરનું મને એક વાક્ય ઘણું ગમે. એણે બધી સિદ્ધિ મેળવેલી, જ્યારે તેને કીધું ને કે સંતુષ્ટિ થઈ તો તેણે કહ્યું કે નહીં, 100% સંતુષ્ટિ નહીં થઈ. તેમ નેતાએ બી સંતુષ્ટ નહીં થવો જોઈએ એના કામથી. તો નેચરલી કહેવાય તો મેં તો પાપા પગલી પડી છે. પહેલું વર્ષ તો મને સમજવામાં ગયું કે હું MP છે, 1 વર્ષ મને સમજવામાં ગયું કે હું સાંસદ છું ને મારી બધી જવાબદારી છે. તો 1 વર્ષ મને સમજવામાં ગયો અને 1 વર્ષ મને એક તો દમણ દીવનું આજ સુધીનું જે નેતા લોકોએ કામ કર્યું ને સાહેબ, એ વ્યક્તિગત કામ કર્યા. અમારી ઘણી બધી યોજનાઓનું તો પોર્ટલમાં નામ નથી અને હું એક કમિટી માંગીને લીધી હતી. મેં આ ફિશરીઝ, એગ્રીકલ્ચર અને એનિમલ એન્ડ હસબેન્ડરી કોર્પોરેશન અને ફૂડ પ્રોસેસિંગ એક કમિટી મેં માંગીને લીધી હતી. મને બીજી બી કમિટી મળવાની હતી, પણ એટલે માંગી હતી કે દીવ જે અમારું છે એ 98% મચ્છીમારી પર કામ કરશે અને એમના જીવનમાં પરિવર્તન લાવવા માટેનું હું પ્રયાસ કરું, એ કમિટીનો ઉપયોગ કરી એના માટે મેં કમિટી લીધી. અને ભગવાનની દુઆથી મેં ઘણું બધું તેમાં કામ કર્યું અને હમણાં લાસ્ટ અઠવાડિયામાં તો ઘણા 2-3 ડિસિઝન બહુ સરસ આવ્યા. હાર્બરનું બી કાલે જ આવ્યું સેન્કશન, ઘણા વખતથી છે. હવે ડ્રેસિંગનું છે, હવે ડ્રેસિંગનું થોડીક ટેકનિકલી બાકી છે, ભગવાનની દુઆથી એ બી હું 6 મહિનામાં ગમે તેમ કરીને ચાલુ કરાવી દેવા. એટલે કામથી સંતુષ્ટિ તો સાહેબ મને નથી ને ભગવાનને કેમ મને એટલો સંતુષ્ટ કરી બી નહીં નાખતો. સંતુષ્ટિ માણસમાં આવી જાય એટલે વિકાસ અટકી જાય. મને સચિનને કોહલી કહે તેમ રનની ભૂખ રહી તેમ કામની ભૂખ રહેવા જોઈએ ને મને જ મારા કામથી સંતુષ્ટિ નહીં થવી જોઈએ. ટૂંકા સવાલ ટૂંકા જવાબ, ફટાફટ રમી. 29ની લોકસભા લડવાની ઈચ્છા કરી અને લડશો તો કયા પક્ષમાંથી? પાછો સાહેબ કેમ તમને હમણાં તો મને જરા બી એવું લાગતું નહીં કે મારે ચૂંટણી લડવા જોઈએ.
પછી સમય આવે તો આપણે જોઈશું લોકો શું કહેતા છે ને આપણા 5 વર્ષના રિપોર્ટ કાર્ડ કેવો બનતો છે. જો મને એમ લાગે કે મેં મારા કામમાં ન્યાય આપી શક્યો લોકોને તો આપણે લડશું. ને હું પહેલાં પણ મને પાર્ટી સાથે કોઈ પ્રોબ્લેમ નહીં હતો અને આજે પણ મને કોઈ પ્રોબ્લેમ નથી. સમય અને સિચ્યુએશન શું કહેતી છે, ત્યારે શું સિનારીઓ બનતો છે, વાર્ષિક અને રાષ્ટ્રીય લેવલ પર બી શું ઉથલપાથલ થતી છે અને શું સ્થિતિ બનતી છે, એનું ધ્યાન રાખીને લોકોના હિતમાં જે હોય ને લોકો મને કહેશે કે તારે આ પગલું લેવું જોઈએ. સાહેબ, હું આમ પણ એકલો નિર્ણય કરતો જ નીવડે. હું તો ગામ ફરું ને ત્યારે તર્ક કાઢી લઉં કે કોણ કઈ બાજુ જોખમાં છે. ઉમેશભાઈના સૌથી પસંદીદા નેતા કયા? મારો પહેલાંથી પસંદગીનો નેતા આજ સુધીમાં મને અટલ બિહારી વાજપેયીજી અને રાજીવજી બી મને બહુ એટ્રેક્ટ કરતા અને અટલજીની જે અદા છે ને એ મને બહુ પસંદ છે. આજે પણ મને અટલ બિહારી વાજપેયી હું ફ્રી હોઉં ને તો એમની કવિતા ને બધું સાંભળતો રહ્યો. હાલના નેતાઓમાંથી? હાલના નેતાઓમાં બધા જ સારા નેતા છે સાહેબ. આજે બધા જ નેતા સારા, એટલે બધા જ આપણે ફેવરિટ. દમણના અત્યાર સુધીના બેસ્ટ પ્રશાસક તમારા નજરથી કોણ? આજ સુધીમાં જે બધા બન્યા તેમાં ઘણા બધા પ્રશાસકો આવી ગયા, પણ સૌથી સંવેદનશીલ, સૌથી સારો વ્યક્તિ તરીકે મેં જો અરુણ માથુર, એમના સાથે હું બહુ લડ્યો. બધા બીજા સાંસદ સાથે બી મારા સંબંધ સારા રહ્યા, આશીષ કુંદ્રા સેવડે કે એ લોકો સાથે બી. પણ અરુણ માથુરજી મને આજની તારીખમાં એવું લાગે કે તે સારા પ્રશાસક હતા. પ્રફુલ્લભાઈ પટેલને પ્રશાસક સિવાયનું વિચારીએ તો તમે કેવી રીતે એમની તુલના કરો? એક માર્ગદર્શક, વડીલ, પરોક્ષ રીતે રાજકીય હરીફ, કે તમને એક વાત કહું, પ્રશાસકજી પ્રફુલ્લભાઈ ખરેખર કહું, આ ઓન ધી કેમેરા કહું, મારો કોઈ હરીફ નથી. એમના લેવલનું છે જ નહીં. એ તો બહુ મોટા નેતા છે. ખરેખર કહું, એમનું જે લેવલ છે ને એની કલ્પના કરવી આપણી આજની તારીખે તો હું એમના સામે કહી જ નથી. હું નર્સરીમાં છે. એવો ગૃહમંત્રી રહ્યા ગુજરાતના. ગુજરાત જેવા રાજ્યના ગૃહમંત્રી જે હોય વ્યક્તિ, જેમના બોલાવા ઉપર પ્રધાનમંત્રીજી સાક્ષાત દોરા કરી દેતા હોય, તો એક હરીફ તમે એમના બનવાની તમારામાં ક્ષમતા નથી ભાઈ. આપણે સ્વીકારી લેવાનું. હા, એમને એક વડીલ, એમને એક સારા માર્ગદર્શક આપણે ગણી શકીએ કે એમના પાસે જે અનુભવ છે એના અનુભવનો ઉપયોગ તમે તમારા વ્યક્તિગત વિકાસ માટે બી કરી શકો. કેમ કે બાળ જે ધોળા થાય ને સાહેબ, એ અમથા જ નથી થતા. એમણે ઘણા બધા કામો એવા કરેલા છે, એમના પાસે એવા ઘણો બધો કઠિન પરિશ્રમના પ્રતાપે એ પદ પર છે. એ એમ જ નથી બેઠા. મેં એક વ્યક્તિને સતત 10 વર્ષ સુધી બેસાડી રાખવો એ કોઈ સામાન્ય બાબત નથી સાહેબ. જેમના ઉપર જાતના એલિગેશનો થયા, તમે લગાડ્યા? મેં લગાવ્યા, બીજાએ બી મને લગાવ્યા. એક સાંસદ તરીકે એક સાંસદ સુસાઇડ કરી ગયા. તો એવા ઘણા બધા વસ્તુઓ થયા. તે બાદ પણ એમના પર વિશ્વાસ રાખીને કેન્દ્ર સરકારે એમને એક પદ ઉપર બેસાડી રાખેલા હોય તો તમે એ માણસની કાર્યક્ષમતાને ને એમની કેપેબિલિટી અને કેલિબરને ચેલેન્જ તો નહીં કરી શકો. ઉમેશભાઈના બેસ્ટ મિત્ર કોણ, રાજકીય મિત્ર? જો તમને એક વાત કહું, આજે તો હું મિત્રનું નામ પણ લઉં ને તો બિચારો તે તકલીફમાં આવે. પણ બધા સાથે જ મારી સતત મિત્રતા રહી. પણ રાજકારણમાં ઓલવેઝ આ ચૂંટણી છોડીને જોવા જાય તો વિશાલ મને ઓલવેઝ મદદરૂપ થયો. પણ આ ચૂંટણીમાં તો એણે બી એના પક્ષને મને પહેલાં જ કહી દીધેલું કે તું મારાથી કોઈ આશા રાખતો નહીં દોસ્ત. કેમ કે આ ચૂંટણી નહીં દોસ્ત, આ જિંદગીનો સવાલ. એટલે એણે પૂરી મદદ એને ભાજપને કરી. પણ મને તેની કોઈ ચિંતા કે કોઈ ગમ નથી. અને મને લાલુભાઈ પ્રત્યે કોઈ નારાજગી નહીં મળે. તો તમને સાચી વાત કરું, દીપેશ મારો બીજેપીનો પ્રમુખ હતો, પણ તે છતાંય મારો આજે ફ્રેન્ડ સારો. મહેશ આજે છે, એમની મધર મારી નાની, કેમ કે હું નાનો હતો ત્યાં જ મોટો થયો ને. એને માયવંશી લોકો કે બોમ્બે જતા હતા, અમારા વારે તો બોમ્બે જોયું નહીં હતું. મહેશની ઘરે બિસ્કિટ બહુ રહેતી, બધી બોમ્બેથી આવે. તો હું ડોબા લઈને જતો ને, તેની મમ્મીએ મને બહુ બિસ્કિટ ખવડાવી. આજે હું દોરી જાઉં ને તો મહેશ આ પ્રદેશ અધ્યક્ષ છે એટલે નહીં, પણ મારી નાનીના લીધે જાઉં તો
રાજકારણમાં તો બધા જ મારા દોસ્તાર. કેતનભાઈ હતી બી સારા સંબંધ, એ બી ફોન કરે, એ બી એપ્રિશિએટ કરે. તો જીગો સાથે બી સારા સંબંધ, બધા સાથે સારા સંબંધ. ઉમેશભાઈના ન ગમતું કાર્ય કયું કે રાજનીતિમાં આવ્યા પછી કરવું પડતું પણ ના ગમતું હોય? સાહેબ, જે સિદ્ધાંત સાથે સમજોતા કરવા પડે ને, ગુંગળામણ કરીને, એ મને નહીં ગમે. આજે બી જે ઘણી બધી બાબતો છે જે પબ્લિક ચાહે કે આ ઉમેશે નહીં કરવું જોઈએ, તો ઘણી બધી વસ્તુ છે ને સાહેબ, આ હું જ્યારે બહાર હતો ને તે મને બી એમ લાગતી હતી કે આ બધી વસ્તુ નહીં થવી જોઈએ. પણ તમારા હાથમાં એટલું બધું જ તમારે જે ચાહો તે નહીં નથી હોતું. એ ના લીધે બી તમારે રાજકીય ગણતરીના કારણે બી ઘણા જ લોકો સાથે સંબંધ જાળવવા પડતા હોય ને લોકોને સાથે લઈને ચાલવું પડતું હોય. તો ઘણી બધી આપણા ઘણા મોરલ હોય, આપણા ઘણા એથિક્સ હોય, તે એથિક્સના ઉપર પણ તમારે ઉપર જઈને તમારે કામ કરવા પડતા હોય. તો ઘણી વખત થાય એવું. છેલ્લો સવાલ, ઉમેશભાઈના જીવનનો સૌથી મોટો અને અંતિમ સંકલ્પ શું હોય છે? મારો એકમાત્ર સંકલ્પ દમણ-દીવનો વિકાસ અને દમણ-દીવનો હર એક વ્યક્તિ સુખી અને સંપન્ન હોય. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર.